મારી જોડે એક જ ગોલ હતો કે કારણ એવું રહ્યું હતું કે મારે મિકેનિકલ એન્જિનિયરિંગ કેમ કરવું છે. મેં રિઝાઇન મૂકી જ દીધું તું બહુ વિચાર્યા વગર કે ભાઈ આપણે તો કરીશું અને પ્લેસમેન્ટ માટે પહેલેથી કંઈ ફિક્સ હતું કે આવી કંપની તો આવી ફિલ્ડમાં જવું છે. કેમ કે 18 સબ્જેક્ટ છે. 18 સબ્જેક્ટને તમારે વારે ઘડીએ રિવાઇઝ કરવા પડશે. મોર્નિંગ સ્ટડી કે લેટ નાઇટ સ્ટડી? ઇઝી. હવે મારું મિકેનિકલનું સ્ટ્રક્ચર રેડી થઈ ગયું હતું. મારે બીજું ખૂરમી બી નથી વાંચવી, ના મારે એસએસસી જેઈ ના પીવાયક્યુ કરવા કે ઈએસસી ના પીવાયક્યુ બી નતા. આપણે એવી તો કેવી મહેનત ઓછી કરી કે 0.5 ઓછા આયા. એવી મારી મહેનતની લેકત થઈ કે મને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ આવડવું જોઈએ ને, અને મારે ઇન્ટરવ્યુ પહેલા કરવું જ જોઈએ. મેં ના કર્યું એ મારી ભૂલ છે, રાઈટ? હા, રિઝલ્ટ આવ્યું, પાસ થયા. એ સૌથી પહેલા કોને કીધું? એટલી મહેનત ઓછી કરી એનાથી તારી 0.5 ઓછા આયા અને તારું વેઇટિંગ લિસ્ટમાં નામ આવ્યું. એક્સેપ્ટ કરી લીધું અને ગવર્મેન્ટ ઓફિસર બની ગયા. હા. પછી લાઈફમાં કેટલો ફરક? નમસ્કાર મિત્રો, સંકલ્પ એજ્યુકેશનની પોડકાસ્ટ સિરીઝ સંકલ્પથી સફળતા સુધીમાં હું સાગર ઠુમર આપ સૌનું સ્વાગત કરું છું. આ પોડકાસ્ટ સિરીઝની અંદર આપણે એવા મિત્રો કે જેમણે જીપીએસની તૈયારી કરીને પરીક્ષા પાસ કરી હોય અને સફળ અધિકારી બન્યા હોય એવા મિત્રોને ઇન્વાઇટ કરીને એમની જર્ની શું રહી હતી, એમણે કયા રિસોર્સિસથી તૈયારી કરી, એમણે કેવી રીતે મહેનત કરી, એમનો શેડ્યુલ શું રહેતો હતો, એમણે કોનાથી ઇન્સ્પિરેશન લીધું, આવા બધા સવાલોના જવાબ એમની પાસેથી એમના શબ્દોમાં લઈએ છીએ. અને આજે આ સિરીઝને આગળ વધારતા આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર ક્લાસ 2 માટેની જે ભરતી આવેલી એમાં ગુજરાતની અંદર 4થું સ્થાન મેળવનાર દીપેશ પ્રજાપતિને ઇન્વાઇટ કરેલા છે કે જેઓ આજે સફળ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફિસર બની ગયા છે અને એમણે પોતાના મા બાપનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. તો હું તમારી સમક્ષ ઇન્ટ્રોડ્યુસ કરીશ દીપેશ પ્રજાપતિને. વેલકમ દીપેશ. થેન્ક યુ સર. ટુ અવર પોડકાસ્ટ સિરીઝ. યસ સર. સૌથી પહેલાં તમે તમારું એક નાનું એવું ઇન્ટ્રોડક્શન તમારી એજ્યુકેશન જર્ની સાથે આપો. યસ સર. મેં 11th-12thમાં સાયન્સ લીધેલું છે. બેઝિકલી હું અમદાવાદથી જ છું અને 2020માં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી પાસ આઉટ છું. એટલે મેં 2016થી 2020 સુધી એલડીમાં મિકેનિકલ કરેલું છે. ત્યારબાદ મારું પ્લેસમેન્ટ અદાણી પાવર મુન્દ્રા ખાતે થઈ ગયું હતું, એટલે મેં પ્રાઇવેટમાં એક્સપિરિયન્સ લીધો છે. ત્યારબાદ મેં જોબ છોડી અને ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન સ્ટાર્ટ કરી છે અને અત્યારે હું તમારી સમક્ષ હાજર થયો છું સર. સરસ. તો એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ. યસ સર. મેં પણ મારું બીટેક અને એમટેક એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી કરેલું છે. તો આમ જોવા જઈએ તો આપણે એક જ કોલેજના એલ્યુમિનાઈ કહેવાઈશું. યસ સર. જ્યારે મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું યસ સર. તો એ વખતે કોઈ કારણ એવું રહ્યું હતું કે મારે મિકેનિકલ એન્જિનિયરિંગ કેમ કરવું છે? હા, એટલે બેઝિકલી 11th-12thમાં થોડું ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ હતો અને એઝ મારો જે ટાઈપનો નેચર છે એ પ્રમાણે મને પ્રેક્ટિકલ વસ્તુઓમાં વધારે ઇન્ટરેસ્ટ પડે છે. તો સિવિલ અને મિકેનિકલ 2 બ્રાન્ચ હતી એવી જે મને વધારે શૂટ થતી હતી અને પછી મેં મિકેનિકલ તરફ આગળ વધવાનો પ્રયત્ન કર્યો. તો ડ્યુરિંગ ધ ગ્રેજ્યુએશન યસ સર. મિકેનિકલ એન્જિનિયરિંગનું ગ્રેજ્યુએશન કર્યું તે દરમિયાન તમે કંઈ એવા કોઈ મોટિવેશન કે લોકોના કોન્ટેક્ટમાં હતા કે જેનાથી આ ગવર્મેન્ટ જર્ની વાળું સ્ટાર્ટ થયું, કે પછી એ વખતે તો ખાલી એવું જ હતું કે પહેલા મિકેનિકલ એન્જિનિયરિંગ? એવું ગવર્મેન્ટ જોબનો કોઈ પર્પસ હતો નહીં. પહેલા તો જ્યાં બી હું હતો એટલે કોલેજમાં હતો તો બટ ઓબ્વિયસ હતી કે કોલેજની જર્ની એન્જોય કરવી, કે કોલેજમાં જે બી વસ્તુઓ થઈ રહી છે એમાં હું મારું મેક્સિમમ ઇનપુટ્સ આપું. કોઈ ગોલ કે એવું કંઈ ડિસાઇડ હતું જ નહીં કે જોબ કરીશ કે શું કરીશ એક્સેટ્રા એક્સેટ્રા. તો કોલેજમાં જેટલી બી ચેલેન્જીસ આવી અથવા જે બી કર્યું એમાં ફૂલ પાર્ટિસિપેટ કર્યું પોટેન્શિયલ સાથે. અને પછી જોબ બાજુ જ્યારે પ્લેસમેન્ટ થયું પછી જોબ બાજુ વળે. ઓકે. પ્લેસમેન્ટ માટે પહેલેથી કંઈ ફિક્સ હતું કે આવી કંપની તો આવી ફિલ્ડમાં જવું છે, કે પછી થઈ ગયું અને લઈ લીધું? ના, પહેલા જ્યારે મિકેનિકલ એન્જિનિયરિંગ કરતો હતો એટલે પહેલા 2-3 વર્ષ તો આઉટ ગોલ બસ કોલેજ જઈએ છીએ આવીએ છીએ એવું જ. અને જ્યારે લાસ્ટ યર આવ્યું ત્યારે થોડું અવેર થયો કે ભાઈ હવે આપણે આ જર્ની આગળ પ્રોફેશનલ વસ્તુઓમાં આગળ વધવું પડશે. તો જ્યારે કોલેજ પતવાની હતી ત્યારે એવું લાગતું હતું કે હું તો આ બધું નહીં કરું, પ્લેસમેન્ટમાં નહીં બેસું અને મારે તો સ્ટાર્ટઅપ કરવું છે અને બિઝનેસ કરવો છે. તો કોલેજના લાસ્ટ યરમાં મેં સ્ટાર્ટઅપ જોઈન કરેલું અને મારું પોતાનું સ્ટાર્ટઅપ
મેં એ વખતે મારા માટે તો મોટું જ છે અને એ વખતે સ્ટાર્ટ કરેલું, બટ ઓબ્વિયસલી થોડા ઘણા બધા પૈસા બી ખર્ચીને પછી એમાં કંઈ સક્સેસ ગયા નહીં અને આખું અલગ થઈ ગયું એમ કે ભાઈ જે વિચાર્યું હતું એ સક્સેસ ના કર્યું. અને એ વખતે કોવિડનો સમય હતો, હું 20માં પાસ આઉટ છું, એટલે મેઇન એ જ વસ્તુ હતી કે ત્યારે સપોઝ ધંધો કરવો હોય તો પૈસા જોઈએ, તો પૈસા તો હતા નહીં અને પછી બીજી કોઈ ઓપોર્ચ્યુનિટી દેખાતી નથી, એટલે પછી પ્લેસમેન્ટ થઈ ગયું તો પછી એ લઈ લીધું એ રીતે. બરાબર. તો તમે 2 વર્ષ જેટલી હા, અદાણી પાવરની જોબ કરી. યસ. ત્યાં એક્ઝેક્ટ શું તમારો જોબ રોલ હતો? સર, હું અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ ખાતે એઝ અ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે મેં જોઈન કરેલું. પાવર પ્લાન્ટ છે બેઝિકલી, મિકેનિકલ એન્જિનિયર્સને તો ખબર જ હશે. એમાં મેં બોઇલર મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે કામ કર્યું. હું ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની તરીકે જોઈન થયેલો. 6 મહિનાની ટ્રેનિંગ બાદ સિનિયર એન્જિનિયર અને ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર તરીકે મેં ત્યાં ફરજ બજાવેલી છે સર. ઓકે. અને પછી ગવર્મેન્ટ જોબની જર્ની, યસ સર. ક્યાંથી એ સ્પાર્ક થયો કે હવે આ પ્રાઇવેટ સેક્ટરમાંથી ગવર્મેન્ટ સેક્ટરમાં જઈએ અને એના માટેના સ્ટેપ્સ શું હતા? પહેલાં તો પ્રાઇવેટ જોબ હતી, એમ તો કંપની સારી છે એટલે પણ મજા નથી આવતી. બરાબર. ટુ ધી ફેક્ટ કે ભાઈ મજા નહીં આવી રહી. અનસોશિયલ લાઈફ હતી, લોકેશન થોડું દૂર હતું અને પર્પઝ ફિલફુલ નહોતો થતો, એટલે હું અંદરથી સેટિસ્ફાઈડ નહોતો રહેતો. બરાબર. તો એ જર્નીને જોતા હું થોડો ઠીક હતું કે ભાઈ કરું છું જોબ, જઉં છું એવું લાગતું હતું. અને એ વખતે હું કોલેજની વિઝિટ ઉપર ગયેલો જ્યારે અદાણીથી આવ્યો હતો અમદાવાદમાં, અને ત્યાંથી પછી કોલેજની વિઝિટ ઉપર ગયેલો, એકલો જ હતો. બેસ્યો તો મેં કીધું હવે આગળ શું કરીએ, આ તો થઈ ગયું, 1 વર્ષ જેવું જોબ એક્સપિરિયન્સ હતો, તો વિચારતો હતો કે આગળ શું કરું. તો એલડી કોલેજમાં પાછળ ચાની ટપરી છે રાઈટ, તો ત્યાં જ બેસીએ છીએ અને અમે લોકો બી બેસતા હતા કોલેજમાં, તો ત્યાં હું બેસીને એકલો ચા પીતો હતો. તો ત્યાં એક ગાડી આવી અને એક ગાડીમાંથી એક ભાઈ ઉતર્યા, નોર્મલ ટી શર્ટ અને પેન્ટ પહેરીને ચા પીધી. પછી એ જોતા રહ્યા 5 મિનિટ મારી સામે, મેં બી એમની સામે જોયું. પછી મને કે એલડી પાસ આઉટ છે? મેં કીધું હા સર. પછી કે શું જોબ કરે છે? મેં કીધું સર આવી રીતે કચ્છમાં જોબ કરું છું, અદાણીમાં. મને કે અચ્છા. મને કે હું બી કચ્છમાં જ છું એમ. કીધું સર પણ આવી રીતે મજા નથી આવી રહી, એક્સેટ્રા એક્સેટ્રા, આવું સારું નહીં લાગતું એમને મેં કીધું. તો મને કે હું 2002 અથવા 1999ના આઈએએસ ઓફિસર હતા, ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ, અને કચ્છ ભુજના બીઆરઓના ડાયરેક્ટર હતા. શૈલેષભાઈ નામ છે એમનું. તો એમણે મને આવી રીતે એમની ઇન્ટ્રોડક્શન આપ્યું કે હું અહીંયા જ આવી રીતે બેસતો અને આવી રીતે મેં એમને કીધું કે સર મારી જોડે આવી પરિસ્થિતિ થઈ રહી છે, હું શું કરી શકું? તો એમણે મને એવું કીધું કે લાઈફના 3 ગોલ છે કે આ તમે ફોરેન જતા રહો, કાં તમે અહીંયા ઇન્ડિયામાં રહેવું છે તો મોટું બિઝનેસ કરો, કાં પછી ક્લાસ 1 to અધિકારી બનો. ઓકે. ફોરેન જવાનો પ્લાન હતો ને ટુ ધી ફેક્ટ, કારણ કે કોલેજથી જ કરવું પડે તમારે ફોરેન જવું હોય તો, એટલે એ સ્કીપ થઈ ગયો. બિઝનેસ તો મેં ઓલરેડી કરી લીધો, તો ખબર હતી કે કેવી ચેલેન્જીસ છે, કેટલા પૈસા જોઈએ, એટલે એ બી થોડું ના થયું. એટલે હવે મારી જોડે એક જ ગોલ હતો કે ભાઈ આપણે 1 to અધિકારી બનીશું. યસ. તો જે આ 1 to અધિકારી બનવાનું જ્યારે થોડું ઘણું ક્લેરિટી મળી ત્યારે જોબ ચાલુ હતી. યસ સર. તો 1 to અધિકારી બનવાની જર્ની સ્ટાર્ટ કર્યા પહેલા જોબ છોડી કે પેરેલલ બંને મેનેજ કર્યું? એટલે પછી જોવાનું ચાલુ કર્યું કે જીપીએસસીની ભરતી આવતી હતી બધી. જીપીએસસીનું કેલેન્ડર આવે, કેલેન્ડરમાં એક્ઝામની ડેટ હોય કે ઇન્ટરવ્યૂની ડેટ હોય, અને એ પ્રમાણે આપણી ભરતીઓ થતી હતી રાઈટ. તો એ કેલેન્ડરને મેં જોયું અને એમાં જોયું કે ભાઈ આવી રીતે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી ઓફિસરની એક જગ્યા છે જે આવવાની છે નેક્સ્ટ મંથમાં, ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થશે, અને સારી એવી પોસ્ટ બી છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકેની. તો એમાં મને થોડો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ મારો લાગ્યો, કારણ કે હું ત્યાં લેબર જોડે કામ કરતો હતો અદાણીમાં, અને થોડું એવું લાગ્યું કે ભાઈ હું અટેચ છું આ વસ્તુથી રાઈટ. તો ત્યારે મેં એનો સિલેબસ જોયો બેઝિકલી કે ભાઈ શું પૂછાય છે, કેવું પૂછાય છે. સિલેબસ થોડો વાંચવાનો ટ્રાય બી કર્યો અને એક અનુમાન લગાવ્યું કે ભાઈ આ મારા રેન્જમાં છે, આને હું કરી જ લઈશ રાઈટ. અને પછી થોડું ફર્મ ડિસિઝન બનાવ્યું કે જો મારે એ બધું કરવું છે તો હું અહીંયા 100% નહીં આપી શકું જોબમાં. ઓકે. તો એ જોબમાં મેં એટલે પછી રિઝાઇન મૂક્યું. રિઝાઇન મૂક્યા પછી પ્રિપરેશન અને ફોર્મ એ પછી જ ભર્યું છે? યસ સર, યસ.
તો આઈ થિંક અદાણીમાં 2 વર્ષ જોબ કર્યા પછી તમારું સેલરી પેકેજ તો હેન્ડસમ થઈ ગયું જ હશે. જીઈટી કરતા તો ઓલમોસ્ટ વધી ગયું હશે, એટલે 7-8 લાખ યસ સર. હું ગેસ કરું છું ત્યાં સુધી હશે. તો મતલબ 8 લાખ સેલેરી છોડીને પાછું ઝીરોથી સ્ટાર્ટ કરવાનું જે મોટિવેશન છે, જે સ્પાર્ક હતો, એ કેટલો સ્ટ્રોંગ હતો એ વખતે? પહેલેથી જ એવું હતું કે ભાઈ જો એક જ વખત લાઈફ મળી જાય તો તમારે જે કરવું છે એ તો કરવાનું જ છે. તમે મની ફેક્ટર પાછળ એટલું બધું રિલાયેબલ ના રહી શકો, કારણ કે તમારે 30-40 વર્ષની પાછળની જર્નીનું પણ વિચારવાનું છે. તો એ જ સ્પાર્ક હતો અને આવ્યો એટલે પછી મેં રિઝાઇન મૂકી જ દીધું હતું બહુ વિચાર્યા વગર કે ભાઈ આપણે તો કરીશું અને જેટલું બી થશે એટલી મહેનત કરીશું. પણ એ વખતે જીપીએસસીની પરિસ્થિતિ અલગ હતી, એક્ઝામ રેગ્યુલર લેવાતી હતી અને એ જોતા મેં ડિસિઝન લીધેલું કે કંઈક થશે એમ. અને કેટલો ટાઈમ વિચાર્યું હતું કે કેટલા મહિનાઓ કે કેટલા વર્ષની અંદર બધું ફિનિશ થઈને હું ઓફિસર બની જઈશ? એવું લાગ્યું હતું કે 1-1.5 વર્ષ જેવું થશે અને 1-1.5 વર્ષની અંદર હું થઈ જઈશ. પણ એવું બન્યું નહીં. તો એ વિશે શું થયું આગળ, એના વિશે માહિતી આપો કે તમે ફોર્મ ભરવાનું પ્લાન કર્યું, જોબ છોડી દીધી. યસ સર. પણ મારી જાણમાં છે કે જે સ્પેનની આપણે વાત કરી રહ્યા છીએ એ વખતે ભરતી આવી નથી, સ્કીપ થઈ ગઈ હતી નોટિફિકેશન. તો શું કર્યું પછી જ્યારે તમને એવી ખબર પડી કે આ મહિને તો ભરતી છે જ નહીં, સ્કીપ થઈ ગઈ છે, તો પછી શું પ્લાન હતો? યસ સર. તો એ ટાઈમમાં મેં જોબ છોડીને વાંચવાનું ચાલુ કર્યું, લાઇબ્રેરી જોઈન કરી, લાઇબ્રેરીના એડમિશન્સ લીધા, જેટલો બી ફેક્ટરી ઇન્સ્પેક્ટર વાળો જે સિલેબસ હતો એને જોવાનું શરૂ કર્યું. અને સડનલી મહિના પછી ખબર પડી કે ભાઈ આ તો વેકેન્સી આવી જ નથી આ વીકમાં અથવા આ મંથમાં. અને પછી ખબર પડી કે આ વેકેન્સી આ યરમાં તો નહીં જ આવે. તો સડનલી ટોટલી ડિરેક્શનલેસ લાઈફ થઈ ગઈ કે ભાઈ હવે શું કરીશું, કે હવે આગળ જીએસ મતલબ જનરલ સ્ટડીઝ વાળી જીપીએસસી આપવી કે શું કરવું. અને મેઇન કન્સર્ન તો એ જ હતો કે મારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જતી રહી હતી. હું કોલેજ લાઈફથી જ એક વસ્તુને કેરી કરું છું કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી તો તમારે જોઈએ જ. હું કોલેજમાં પણ જોબ કરતો હતો પાર્ટ ટાઈમ તરીકે. ઓકે. એમાં કોલેજમાં પણ હું પોસ્ટ ઓફિસની 10th બેઝ ઉપર ભરતી આવે છે ગ્રામીણ ડાક સેવકની, ત્યારે બી હું ટપાલ નાખવા જતો હતો કોલેજની સાથે જ. એટલે પહેલેથી જ મારી એ જ મેન્ટાલિટી રહી છે કે ભાઈ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી તો રહેવી જ જોઈએ. ઓકે. જો સપોઝ ફોરેનમાં જાય છે જે બી લોકો છે એ બધા ત્યાં જઈને મજૂરી કરે છે, મજૂરી મતલબ મહેનત કરે છે, રાઈટ, અને એ લોકો ભણવાની સાથે સ્ટેબલ થાય છે. તો એ કલ્ચર આપણા ઇન્ડિયામાં નથી. તો મેઇન પર્પઝ મારો એ હતો કે હું એ નહીં ખવા દઉં, હું મારો ખર્ચો તો જાતે જ ઉપાડીશ. એટલે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીને મેં હંમેશા જોડી. એટલે કોલેજમાં પણ હું જોબ મેં પહેલા જ શરૂ કરી દીધી. લોકો મને કહેતા હતા કે ભાઈ પોસ્ટમેનની જોબ છે, તું ક્યાં ટપાલ નાખવા જાય છે, તું ક્યાં સિક્કા મારવા જાય, બટ દેટ ડઝન્ટ મેટર. ઓકે. એટલે ડિગ્રી એન્જિનિયરિંગની સાથે સાથે જોબ ચાલુ હતી. યસ સર. યસ સર. પછી પ્લેસમેન્ટ થઈ ગયું. યસ સર. મતલબ એમ જોવા જઈએ તો ફાઇનાન્શિયલ ગ્રોથ થાય. યસ સર. બીકોઝ ત્યાં તો તમને ડિગ્રી એન્જિનિયરિંગમાં તો કશું એટલું બધું સેલેરી નહીં મળતી, અને પછી ફરી પાછું ડિગ્રેડેશન, તમે બહુ સારી એવી જોબમાંથી 0 સેલેરી પર આવી ગયા. તો એના માટે બી ફરી પાછી જોબ કરી. હા, એટલે ફરી પાછી એક જ સહારો હતો, હા, ઇન્ડિયા પોસ્ટ, કે જે 10માં ઉપર સીધી ભરતી આપી દે અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હતી. ગવર્મેન્ટની કોઈ બી એક્ઝામ બીજો વધારે ટાઈમ માંગી લે, પ્રિપરેશન રિઝલ્ટ આતે, એટલે એ ફટાફટ આવે છે. એટલે મારા એમાં પર્સન્ટેજ બી સારા હતા 10thમાં, એટલે એ મારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હતી. ઓકે. એટલે ફરી મેં ત્યાં સ્ટાર્ટ કરી દીધી જોબ. અને પછી આ ભરતી સ્કીપ થઈ ગઈ, તો શું ગોલ બનાવ્યો, પછી શું ચેન્જ થયું પાછું? ભરતી સ્કીપ થઈ એટલે ડિરેક્શન લેસ થયો અને કે હવે શું કરીશું. કીધું કંઈ નહીં, હવે વાંચીએ, કંઈક તો વાંચીશું, કંઈક તો રસ્તો નીકળશે. ઓકે. ઘણા બધા મિત્રો હતા, તો લાઇબ્રેરીમાં એક મિત્ર છે મારા ખાસ, એમણે મને કીધું કે ભાઈ તું જનરલ સ્ટડીઝ વાંચ, કે ભરતી તો આજે નહીં તો કાલે આવશે. કે મેં કીધું વાત તો સાચી છે, ભરતી આજે નહીં તો કાલે આવશે, અથવા કોઈ બી ભરતી તો આવશે જ. આપણને એવો ડર નથી કે ભાઈ મહેનત નહીં થાય. તો એ વાંચવાનું શરૂ કર્યું. એ મહિનાની અંદર એવું ખબર પડી કે GWSSBમાં આસિસ્ટન્ટ એન્જિનિયરની 100 વેકેન્સી આવે છે. કીધું ચલો ભગવાને સામું તો જોયું, હવે આ કરીશું. કારણ કે મિકેનિકલ એન્જિનિયર છું એટલે ટેકનિકલ ને બટ ઓબ્વિયસ પ્રાયોરિટીમાં જ રાખતા હોઈએ આપણે. કીધું ચલો આમાં તો આપણે લડીશું. એટલે ફરી એક વખત જુસ્સો આવી ગયો, ભાઈ આપણે આ કરવાની છે. એનું બહુ શોર્ટ ટાઈમમાં, મતલબ અરાઉન્ડ નવેમ્બર જેવી વેકેન્સી આવી હતી અને ફેબ્રુઆરીમાં કહેતા હતા કે ભાઈ એક્ઝામ લઈ લેવાશે એમ. મેં કીધું 3 મહિના છે, નક્કી તો કરી લીધું, પણ
બેઝિકલી જોવા જઈએ તો એટલું ટેકનિકલ મારું સ્ટ્રોંગ નહોતું. પ્રેક્ટિકલ નોલેજ ખરું, પણ ટેકનિકલ એટલું બધું સ્ટ્રોંગ નહીં. કેમ કે મેં ગેટની બી 3-4 વખત એક્ઝામ આપી, એ ખાલી આપવા ખાતર કે ભાઈ શું છે આપણું, કેવું છે ટેકનિકલ. તો હું એકેય વખત ક્વોલિફાય નથી થયો ગેટમાં. 18 માર્ક્સ 17 માર્ક્સ, એટલે તમે ઇમેજિન કરી શકો છો કે મારું ટેકનિકલ કેટલું સારું હશે. બરાબર છે. તો એ જ વસ્તુ ટેકનિકલ ક્યાંથી કરવું. હવે ટેકનિકલમાં મિકેનિકલ એન્જિનિયર, રાઈટ, 18 સબ્જેક્ટ્સ, ઓન એન એવરેજ 18 સબ્જેક્ટ, અને વન ઓફ ધ ટફેસ્ટ લઈ લીધા કે ભાઈ આપણે 18 સબ્જેક્ટ લખવાના છે. પેજ ઉપર લખ્યું કે આપણે 18 સબ્જેક્ટ કરવાના છે, રાઈટ. ક્યાંથી કરીશું, શું કરીશું, કોઈ આઈડિયા નહીં. એટલે પહેલા આવી રીતે જ મેં યુટ્યુબ ઉપર જોયું કે ભાઈ જેની જર્ની હોય છે એ લોકો કઈ રીતના સ્ટાર્ટ કરતા હોય. તો યુટ્યુબના સોર્સ ઉપરથી જોયું કે કઈ રીતના વાંચવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો મિકેનિકલ એન્જિનિયરિંગની મેં વેકેન્સી જોઈ, એટલે બધાએ મને એવું કીધું કે ભાઈ એમાં તો લોકો 5-5 વર્ષથી પ્રિપરેશન કરતા હોય છે, મિકેનિકલ વાળા લિજેન્ડ્સ હોય છે બધા, કે બહુ બધું વાંચતા હોય છે, એ લોકોના ટેકનિકલ બહુ સ્ટ્રોંગ હોય છે. એટલે થોડું બેક ઓફ ધ માઇન્ડ થોડું એવું થતું હતું કે હા ભાઈ આવું બધું હશે તો શું કરીશું. બટ નેવરધેલેસ આપણી જોડે કોઈ ઓપ્શન નહોતો અને કરવાનું જ હતું. એટલે પછી એ બધી ચિંતાઓનો કોઈ વિષય જ નહોતો. એટલે સિલેબસ પકડ્યો હાથમાં, સબ્જેક્ટ્સ પકડ્યા અને જોયું કે ભાઈ હું કેટલું કરી શકું છું, રાઈટ. તો ટેકનિકલ સબ્જેક્ટ્સની વાત કરું તો મને ખબર હતી કે પ્રેક્ટિકલ બેઝિક અમુક સબ્જેક્ટ્સ મને સારા આવડે છે, અમુક નથી આવડતા. તો હું શું કરીશ. તો શરૂ કરતો હતો, વિચારતો હતો, જોતો હતો. એમાં મેં કીધું પહેલા મારે માપવું પડે કે હું કેટલામાં છું, રાઈટ. તો મેં પહેલા મોક ટેસ્ટ આપી. બરાબર. તૈયારી કર્યા પહેલા જ મોક ટેસ્ટ આપી કે ભાઈ ચલો આપણે મોક ટેસ્ટ અટેમ્પ્ટ કરીશું, કેટલા આવે છે જોઈશું. મેં મોક ટેસ્ટ આપી 200 માર્ક્સની. 200 માર્ક્સ આઉટ ઓફ મારે 90 જેવા આવ્યા, 90 માર્ક્સ. એટલે એવું ખબર પડી કે ભાઈ 90 માર્ક્સ આવ્યા છે, મહેનત કરીશ તો થશે. બરાબર છે. પણ મારી જોડે સમય હતો 3 કે 4 મહિના અને 18 સબ્જેક્ટ હતા. ખાલી 200 માર્ક્સમાં બીજો 100 માર્ક્સનું જીએસ શું કરવાનું, અલગ જ, રાઈટ. તો પછી સ્ટાર્ટ કર્યું વાંચવાનું. વિચારી લીધું કે ભાઈ 3 મહિના છે અને ઓન એન એવરેજ હું એક સબ્જેક્ટને એક અઠવાડિયું આપી દઈશ, 18 સબ્જેક્ટ પતાવી દઈશ અને પાછળના 3 વીકમાં રિવિઝન કરીને હું એક્ઝામ આપી દઈશ. આ ખાલી સ્ટ્રેટેજી એમ કે ભાઈ આટલું કરી લઈશ. પહેલેથી સ્ટ્રેટેજી બનાવવામાં તો પહેલેથી સ્ટ્રોંગ કે ભાઈ પહેલા સ્ટ્રેટેજી બનાવીને પાછળ જે થાય એ જોઈ જશે. એટલે પછી એ રીતે યુટ્યુબમાંથી સ્ટાર્ટ કરી પ્રિપરેશન. લેક્ચર્સ જોયા, લેક્ચર્સની નોટ્સ બનાવી. તો નેચર પહેલેથી થોડો લર્નિંગ ટાઈપનો હતો. તો જ્યારે બી હું લેક્ચર જોઉં તો હું એ સબ્જેક્ટ્સની અંદર ડેપ્થમાં ઘૂસી જાઉં. બરાબર. તો પહેલો જે સબ્જેક્ટ મેં સ્ટાર્ટ કર્યો એ મટીરિયલ સાયન્સ હતો. મારો ફેવરિટ સબ્જેક્ટ તરીકે હું એને કહી શકું, મને ગમે છે એમ. તો એને પતાવતા 10 દિવસ થઈ ગયા. એની મસ્ત નોટ્સ બનાવી અને એને સજાયો અને મસ્ત કર્યું. મેં કીધું સાલું 10 દિવસમાં તો મટીરિયલ સાયન્સ જ પત્યું છે, આ ક્યાં ભરતી નીકળવાની છે. પછી મેં કીધું થોડું ફાસ્ટ કરવું પડશે, રાઈટ. તો જે વાંચતો હતો એની થોડી પ્રિપરેશન થોડી ફાસ્ટ કરી, ટાઈમ વધારે કર્યો. લેક્ચર્સના ટાર્ગેટ રાખ્યા કે આટલા લેક્ચર્સ આટલા ટાઈમમાં પતાવવા જ. એની નોટ્સ બનાવી. આગળના 4-5 સબ્જેક્ટ્સ, 4 સબ્જેક્ટ્સ જેવા એક અઠવાડિયામાં પત્યા, સોરી એક મંથમાં પત્યા. પછી હજી બીજા પાછળ તો સબ્જેક્ટ્સ 12-13 ઉપર બાકી હતા. મેં કીધું હવે તો નહીં જ થાય, આ બધું ક્યાં થશે. પછી એમાં 8 સબ્જેક્ટ્સ પકડ્યા મેં કે ભાઈ જે ઇઝી છે એ નથી કરવા, હાર્ડ પકડી લીધા. હાર્ડમાં સિલેક્ટિવ ટોપિક્સ ઉપર ગયો કે ભાઈ આ ટોપિક મને નથી આવડતો અથવા મને જે ટફ પડે છે એને મેં ટોટલી સ્કીપ જ કર્યો. એક્ઝામમાં પૂછાય કે ના પૂછાય એ મારા કોઈ મતલબનું જ નથી. પ્લસ એક તમારું એક PDF છે કે જેમાં તમે એનાલિસિસ કર્યું છે કે કઈ એક્ઝામમાં કયા સબ્જેક્ટ્સમાંથી કેટલું પૂછાય છે. એ PDF મેં જોઈ. તમે 4 કે 5 એક્ઝામનું કરીને આપ્યું છે, રાઈટ. AIMV, GW, SSB. મેં એને બી થોડી એક્સપાન્ડ કરી. મેં 6-7 સબ્જેક્ટ્સ, 6-7 પેપરને લઈ લીધા. પેપરને લઈને જ આખું બનાવ્યું કે ભાઈ કયા સબ્જેક્ટ્સમાં કેટલા માર્કનું પૂછાય છે અને વેટેજ કાઢી નાખ્યું કે ભાઈ આ પહેલા આ સબ્જેક્ટ ટીક કરીશ, આ સબ્જેક્ટ ટીક કરીશ, ડન કરી દીધું કે 7 થી 10 જેવા જે સબ્જેક્ટ છે એને મારે પ્રચંડ મહેનત સાથે આગળ વધારવાના છે. અને એ રીતે જે બી વાંચું છું એ મેં મારી નોટ્સમાં લખી દીધું.
મને ખબર હતી કે હું તૈયારી કરું છું, વાંચું છું, એ બધું અંદર તો જશે જ, એનો કોઈ ઇશ્યુ નહોતો. બટ ધ થિંગ ઇઝ કે છેલ્લે રિવિઝન કરવાનું. છેલ્લા દિવસે આવડવું તો જોઈએ. હા, કારણ કે તમે આટલા બધા સબ્જેક્ટ હેન્ડલ કરતા હોય એટલે એ બટ ઓબ્વિયસ છે કે છેલ્લા દિવસે શું વાંચશો. એટલે મેં આખી જર્નીને એક જ વેમાં લીધી કે છેલ્લા દિવસે હું જે વાંચીશ ને એ મારે લખવાનું છે. એટલે મેં નોટ્સ બનાવી અને એ જ વેમાં બનાવી કે છેલ્લા દિવસે હું રિવિઝન કરીશ એનું છેલ્લા દિવસોમાં. એટલે લગભગ બે નોટ્સ બનાવી, આટલી બહુ હાર્ડલી, બહુ ઓછું લખ્યું હતું મતલબ, પણ તો બી આખું 300 પેજમાં આખું મિકેનિકલ લખી નાખ્યું મેં કે ભાઈ આપણે આટલું જ કરવાનું. આપણે આટલું કરીશું એટલે સિલેબસ પૂરો. હા, પછી 1.5 મહિનાનો થયો પ્રિપરેશનનો ટાઈમ. એટલે પછી ખબર પડી કે ભાઈ એમસીક્યુ બી કરવા પડશે, મેઇન તો એ જ છે. એટલે એમસીક્યુ ના સોર્સ શોધવાનું ચાલુ કર્યા. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સોર્સમાં શું આવે તો કે ખુરમી લઈ લો, એક આંખો બંધ કરીને કે ભાઈ ખુરમી વાંચવાની જ છે, ખુરમી કરવાની જ છે. એસએસસી જીઈ ના પીવાયક્યુ, ઈએસસી ના પીવાયક્યુ. મેં કીધું ત્યારે કીધું હા ભાઈ ઈએસસી ના પીવાયક્યુ કરીશું આપણે, એટલે કે શું બધું કવર થઈ જાય. બહુ બધા આપણને એવી જ એડવાઇસ આપે. તો સારું, તો એક બુક મંગાવી ઈએસસી ના પીવાયક્યુ. હજી ખાલી મેં 6-7 પેજ આગળના વાંચ્યા. મેં કીધું આ કલાક જતો રહ્યો, કીધું આ નહીં થાય. ઈએસસી ના પીવાયક્યુ નહીં, મેં કીધું જે એક્ઝામની પ્રિપરેશન કરું છું એના પીવાયક્યુ પહેલા પકડવા પડશે. એટલે ત્યાંથી જ 1 કલાકની અંદર ડિસિઝન ચેન્જ થઈ ગયું. હજી બુક પડી ઈએસસી વાળી, હજી ખોલી નહીં. એટલે પછી મેં જીપીએસસી ના પીવાયક્યુ, આપણી બી એક બુક છે સંકલ્પની, તો એ લીધી, એનો બેઝ બનાવ્યો. હવે મારી જોડે લડવા માટે 2 હથિયાર હતા. એક મારી લેક્ચર્સ, એની નોટ્સ, અને હવે પીવાયક્યુ. તો હવે જેના હું લેક્ચર્સ જોઉં છું, જેની નોટ્સ બનાવું છું, એના હું પીવાયક્યુ લગાવું છું, રાઈટ. તો એ બેઝિક રૂટીન થઈ ગયું કે ભાઈ આપણે આ રીતે જ કરવાનું છે. લેક્ચર જોઈ લઉં, એની નોટ્સ બનાવી લઉં, એના પીવાયક્યુ સેટ કરું. પછી ધીમે ધીમે આગળ વધતો ગયો એટલે સારું ચાલતું હતું. પણ બધા એવું કે ભાઈ પીવાયક્યુથી એટલું નહીં થઈ શકે, અને એ થોડું એનાલાઇઝ કરવું અઘરું રહ્યું. પછી મેં મોક ટેસ્ટ આપવાનું ચાલુ કર્યું. પહેલી વખત મોક ટેસ્ટ આપી હતી, પછી હવે મોક ટેસ્ટ આપી થોડી તૈયારી પછી. હા, સંકલ્પની જ આપી હતી. સંકલ્પની મોક ટેસ્ટ હતી. એમાં નવા લોકોએ અટેમ્પ્ટ નથી કરી. જે જૂની GWSSB ની ભરતી હતી ને એ વાળી મેં મોક ટેસ્ટ આપી હતી. અને એમાં થોડા ક્વેશ્ચન હાર્ડ હતા. તો અને ફ્લુઇડ મિકેનિક્સના વધારે પૂછ્યા હતા, તો એ થોડું ટફ થઈ ગયું. એટલે થોડું ડિમોટિવેટ થઈ ગયું કે ભાઈ મોક ટેસ્ટમાં માર્ક્સ આવ્યા નહીં. આટલું કર્યું, આટલું રિધમમાં જઈ ગયો. રિધમ છે મેઇન તો, અને મોક ટેસ્ટમાં માર્ક્સ ના આવ્યા, રાઈટ. તો એ જર્નીને આગળ વધારી, તો હવે મોક ટેસ્ટ બી લગાવવી પડશે. એટલે હવે મારી જોડે 3 ઓપ્શન હતા. આગળ હું જે વાંચું છું એ હું રિવાઇઝ કરું જ છું. મેઇનલી મિકેનિકલના જેટલા બી સ્ટુડન્ટ હોય, કોઈ બી એક્ઝામ હોય, લોકો રિવિઝન ઉપર ધ્યાન નથી આપતા. અને જ્યારે મિકેનિકલ એન્જિનિયરિંગની એક્ઝામની તમે તૈયારી કરો તો તમારે રિવિઝન ઉપર ધ્યાન આપવું જ પડશે. કેમ કે 18 સબ્જેક્ટ છે. 18 સબ્જેક્ટને તમારે વારે ઘડીએ રિવાઇઝ કરવા પડશે. જો તમે અઠવાડિયા પહેલા વાંચો તો એને ફરી એક વખત જોવાના જ છે. અને પહેલેથી જ સ્ટ્રેટેજી ફિક્સ હતી, નોટ્સ બનાવી હતી 25 પેજની, 30 પેજની, આખો સબ્જેક્ટ કવર કરે. મારે એટલું જ જોવાનું હતું. એટલે એ મોક ટેસ્ટ આપવાનું ચાલુ કર્યું. એટલે બેઝિક હવે મારું મિકેનિકલનું સ્ટ્રક્ચર રેડી થઈ ગયું હતું. મારે બીજું ખુરમી બી નથી વાંચવી, ના મારે એસએસસી જેઈ ના પીવાયક્યુ કરવા, ઈએસસી ના પીવાયક્યુ બી નતા કરવા. ફિક્સ હતી મારી નોટ્સ. મેં જે લેક્ચર્સ જોયા છે, લેક્ચર્સ બી વારે ઘડીએ હું નહોતો જોતો, કેમ કે એમાં બી ટાઈમ કન્ઝ્યુમ થઈ જતો. એટલે મેં જે નોટ્સમાં લખ્યું છે એ જ વાંચતો, પીવાયક્યુ કરતો. પીવાયક્યુ મેં લગભગ 3 વખત સોલ્વ કરે. પ્રેક્ટિસ માટે જ એને હું સિરિયસલી જ લઈ લેતો. કોઈ બી આપણે એક સબ્જેક્ટના 500 પીવાયક્યુ જેવા હોય છે, રાઈટ. બહુ બધી એક્ઝામ હોય તો લેવાઈ ગઈ છે, એટલે એ ઓલમોસ્ટ ઘણું બધું કવર થાય છે. મેઇન વસ્તુ એ જ છે કે આપણે બેઝિક કવર કરવાનું છે. તો અહીંયા એક વાત છે ને હું એડ કરીશ કે મને જે સ્ટુડન્ટ્સ અત્યાર સુધીમાં આપણે અહીંથી ગાઈડ કર્યું છે, કોચિંગ કર્યું છે, એમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે 10 બુકો કરે છે એમસીક્યુ. તમે એવું કહો છો કે મેં તો સાહેબ એક જ બુક કરી હતી પીવાયક્યુ, મેં ઈએસસી નથી કરી, મેં ખુરમી નથી કરી, મેં ગેટે નથી કરી. તો
તમે બી એવું નોટિસ કર્યું જ હશે કે તમારી જોડે જેમણે પ્રિપેરેશન કરી હતી એ વખતે 2-4 મિત્રો 10 મિત્રો જે બી હોય યસ સર. એ ઘણું બધું કરતા હશે. એમણે ઘણા બધા રિસોર્સિસ યુટિલાઇઝ કર્યા Yes. હશે. એમણે મારું કોચિંગ લીધું હશે, એમણે પાછી મારી નોટ્સ વાંચી હશે, 8-10 બુક કરી હશે, Yes. પછી એક બુક 5-5 વાર બી કરી હશે, તો બી એમને માર્ક્સ નથી આવતા. અને આઈ થિંક તમારે GWSSB માં પ્રિલિમ્સમાં તો ઘણા સારા માર્ક્સ આવે, 180. યસ સર. દેટ ઇઝ અ વેરી ગુડ સ્કોર, યસ સર. બીકોઝ એ વખતે 180 યા તો એનાથી ઉપર વાળા કેન્ડિડેટ્સ બહુ ઓછા હતા. યસ સર. સો આવું કેમ થયું? એવું કંઈક તમને આઈડિયા આવ્યો કે આટલા સારા માર્ક્સ એક બુકથી કેમ આવે અને લોકોને કેમ નથી આવતા? યસ સર. એક પહેલેથી જ ખબર હતી, જ્યારે જર્નીમાં એન્ટર થયો ત્યારથી જ મેં જેટલા બી જોયા હતા ટોપર્સના ઇન્ટરવ્યૂ, યુપીએસસીના ટોપર્સના ઇન્ટરવ્યૂ કે એ લોકોના પોડકાસ્ટ જોયા હતા, રાઈટ? ત્યારે એ લોકોએ પહેલેથી જ એવું કીધું હતું કે મિનિમમ સોર્સ અને મેક્સિમમ રિવિઝન. ઓકે. એ મેં મારી બુકની પાછળના પેજ ઉપર લખી જ કાઢ્યું હતું કે મિનિમમ રિસોર્સ અને મેક્સિમમ રિવિઝન. એટલે સોર્સમાં નક્કી જ કરી લીધું કે હું જેટલું બી વાંચીશ, ભલે કોઈ બી સાહેબ ભણાવશે કે કેટલું બી ખરાબ ભણાવશે, એ કંઈક તો ભણાવશે કે નહીં, અને એમાંથી કંઈક તો પૂછાશે કે નહીં, એ મારું ના ખોટું પડવું જોઈએ. એક જ સિદ્ધાંત. એટલે તમારું ફિક્સ જ હતું, રિસોર્સ પાછળ નથી ભાગવાનું, હા. કન્ટેન્ટ પાછળ ભાગ. અને મિનિમમ કે જે તમને મેક્સિમમ આઉટપુટ આપે. જે બી મળ્યું, જે રિસોર્સ અવેલેબલ છે એને કન્ઝ્યુમ કરો. હા. બીજી કઈ વધારે રિસોર્સિસ સર્ચ માટે ન જાઓ. નહીં. હા, જે એ આપણે બી અહીંથી મોસ્ટલી ગાઈડ કરીએ છીએ. હું જનરલી કહેતો હોઉં છું કે પ્રિપરેશન જર્નીમાં રિસોર્સિસ જે છે એ ઇમ્પોર્ટન્ટ નથી, રિસોર્સિસનું યુટિલાઇઝેશન ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝેક્ટલી. જનરલી થતી મિસ્ટેક શું છે, તો કોઈ પણ કેન્ડિડેટ છે આજે, એની પાસે 50 રિસોર્સ છે, Yes. એક જ કન્ટેન્ટ. હા. હું થર્મલ એન્જિનિયરિંગ ની વાત કરું, હું થર્મોડાયનેમિક્સ ભણાવું છું, મારો ફેવરિટ સબ્જેક્ટ થર્મોડાયનેમિક્સ છે. તો હું થર્મોડાયનેમિક્સ ભણાવું છું. તો મેં જ્યારે પ્રિપેરેશન કરી હતી ત્યારે મેં તમારી જેમ એક જ રિસોર્સ યુઝ કર્યો હતો, અને એનાથી જ એક્સેલન્સી મળી. યસ સર. અને પાસ થયા પછી મેં અધર રિસોર્સિસ એક્સપ્લોર કર્યા, કેમ કે મારે ભણાવવું હતું. પણ જ્યારે પ્રિપેરેશન કરી હતી ત્યારે તો મેં એક જ નોટ કે એક જ બુક એ જે હતી મારી પાસે અને જે હું જ્યાંથી ભણ્યો હતો ત્યાંથી મેં એમને કન્ઝ્યુમ કરીને પ્રિપેરેશન કરીને એક્ઝામ ક્રેક કરી હતી. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કોઈ એક રિસોર્સને ગેધર કરો, એના ઉપર 100% રિલાય કરીને પહેલાં એને ખતમ કરો. યસ સર. હા, તમને એવું લાગે કે મારે હજી બીજી બુક ત્રીજી બુકની જરૂર છે તો જ એના માટે જાઓ, અધરવાઇઝ નહીં જઈએ. એ ટાઈમ બાઉન્ડ મેનર છે કે સપોઝ તમારી જોડે ટાઈમ નથી તો પછી તમે વેસ્ટ કરો નહીં, કોઈ મતલબ નહીં. એક વખત થયેલું તમને યાદ નહીં આવવાનું, 3 વખત થયેલું યાદ આવવાના ચાન્સીસ મેક્સિમમ છે એક્ઝામમાં, રાઈટ? તો એ જ હતું. પ્લસ હવે જે મિકેનિકલની જર્ની હતી એમાં બેઝિક સ્કોર થઈ ગયો કે ભાઈ 120, 130, 140 સુધી પહોંચી ગયો 200માંથી. એટલે બધા સબ્જેક્ટ્સ કવર થઈ ગયા, બધાના PYQ કવર થઈ ગયા, અને મોક ટેસ્ટ બી આપવાનું ચાલુ કરી દીધું. એટલે મને મિકેનિકલ ઇનફ લાગ્યું. ધ સેકન્ડ થિંગ ઇઝ કે ટેકનિકલ વાળા લોકો GS ની તૈયારી નથી કરતા, બરાબર? 200 માર્ક્સ અને 100 માર્કનું જનરલ. તો એ હું થોડું ખોટું લાગે છે કે ભાઈ એ વેમાં ના કરવું જોઈએ. GS ને બી તમારે સિરિયસ લેવું જ પડશે, કારણ કે 100 માર્ક્સનું જે તમે 25 લાવશો તો એ તમને એ જ નહીં આપે, એ પછી તમને પાછું ઇન્ટરવ્યુમાં હન્ટ કરશે થોડા માર્ક્સ માટે. એટલે GS ની પ્રિપરેશન મેં સ્ટાર્ટ કરી લી. 12 કલાક સપોઝ આપણે કન્સિડર કરીએ દિવસના, તો 4 કલાક GS ના અને 8 કલાક ટેકનિકલના. તો GS મને અંદરથી ગમતું હતું, વાંચવું બી ગમે, અને કારણ કે એમાં કેવું મસ્ત સ્ટોરીઓ હોય. એક્ઝેક્ટલી સ્ટાર્ટિંગમાં હિસ્ટ્રી ચાલુ કરો તો ગમવા માંડે. એટલે મને GS ગમ્યું, અને પછી મેં એ બી સ્ટ્રેટેજીમાં ઇન્ક્લુડ કરી દીધું કે GS વાળો પાર્ટ મારો સ્ટ્રોંગ હોવો જોઈએ. મિકેનિકલ તો હોવો જ જોઈએ, પ્લસ GS બી હોવું જોઈએ. તો સેમ ત્યાં બી તમે જે રીતે કીધું એ ક્વેશ્ચન આવશે કે ભાઈ GS ક્યાંથી? રિસોર્સ. GS ના 8 સબ્જેક્ટ, રાઈટ? પોલિટી, હિસ્ટ્રી, જીઓગ્રાફી, ઇકોનોમી. એમાં બી સેમ, કોઈ બહુ ટેન્શન લીધું નહીં. જે રિસોર્સ પકડ્યો ને એ છેક સુધી પકડી રાખ્યો. 8 સબ્જેક્ટ હતા, 8 સબ્જેક્ટના એક બેઝિક રિસોર્સ પકડે. કોઈ હાઈફાઈ નહીં, નોર્મલ રિસોર્સિસ. જેમ કે હિસ્ટ્રીની વાત કરું તો 10માં 11માની GCRT 150 પેજની, રાઈટ? નોર્મલ, એ બી સ્ટોરીની જેમ વાંચી જાઓ. બસ એ હિસ્ટ્રી મેં વાંચી. એના પછી મેં હિસ્ટ્રીની એક બી બુક નહીં વાંચી, એક પણ બુક નહીં વાંચી. એ હિસ્ટ્રીની રિવિઝન જ કરવાનું. સેમ જીઓગ્રાફી માટે 11માની GCRT, અને લ્યુસેન્ટની મેં જનરલ અવેરનેસ હતી તો એમાંથી મેં જીઓગ્રાફી કર્યું હતું. સેમ પોલિટી માટે તો એટલું ખરાબ
કે મેં યુટ્યુબનો કોઈ એક સર હતો, નાનો એવો છોકરો મારી જેટલી જ ઉંમરનો, એ ભણાવતો હતો. તો મેં કીધું ચાલો આજે આનું જોવા દે. એને 50 વિડીયો 10-10 મિનિટના ભણાયા, મેં મારી નોટ્સમાં લખી નાખ્યા. બસ આજ સુધી પોલિટીમાં એક બી વસ્તુ અડ્યો નહીં, બસ એ જ નોટ્સ. એને અત્યારે પોતાના યુટ્યુબ ઉપર ચેનલમાંથી એ વિડીયો બી હટાવી દીધા છે. ખરાબ એ ભણાવતો હતો, છતાં બી મેં એ જ વાંચ્યું છે. એમાંથી આવડ્યું? આવડવાનો સવાલ પૂછું. આજ સુધી મેં જ્યારથી જીપીએસસી ની જર્ની સ્ટાર્ટ કરી, એસટીઆઈ હોય, એસીએફ હોય, ક્લાસ 1-2 હોય, ડીવાયએસ હોય, એક બી ની પ્રિલિમ્સ નથી અટકી. પ્રિલિમ્સ બધી પ્રિલિમ્સ નીકાળેલી છે. એ જ લોકો જીએસ ની તૈયારી કરીને બી નથી પ્રિલિમ્સ નીકાળી શકતા. મેં વિથઆઉટ પ્રિપરેશન એ જીએસ ની એક્ઝામ નીકાળી છે. સો દેટ આના પરથી એવું સમજી શકીએ કે કોઈ એવી હાર્ડ કોર પ્રિપરેશન યા તો ભાગાભાગી કરવાની જરૂર નથી. જે કન્ટેન્ટ મળે છે એના ઉપર મહેનત વધારે કરવાની, તમારે હાર્ડકોર થવાની છે. હા, શોધવા માટે ને હન્ટિંગ માટે હાર્ડકોર મહેનતની જરૂર નથી. જે બી રિસોર્સ અવેલેબલ છે એને યુટિલાઇઝ કરો. આના પરથી આપણે એવું બી સમજી શકીએ કે જે લોકો સેલ્ફ સ્ટડી કરી શકે એમ હોય, એ લોકો કોઈ પણ રિસોર્સને કન્ઝ્યુમ કરીને એક્ઝામ તો નીકાળી જ શકે છે. એના માટે 4-5 જગ્યાએથી કોચિંગ કરવાની, અત્યારે એવું જનરલી મને જોવા મળે છે કે 5 જગ્યાએ કોચિંગની અંદર કોર્સ લઈ લીધો હોય, 5 જગ્યાની ટેસ્ટ સિરીઝ લઈ લીધી હોય, 5-7 જગ્યાએ મોક ઇન્ટરવ્યુમાં અપિયર થયા હોય, બી છેલ્લે તો એવું જ બ્લેમ કરે છે કે જીપીએસસી આવું ના કર્યું, જીપીએસસી એ પેલું પેપર કાઢ્યું હતું, જીપીએસસી ઇન્ટરવ્યુમાં ઓછા આપી દીધા એટલે અમે રહી ગયા. રાઈટ. બટ એવું એ રિયાલિટી નથી. સિસ્ટમની રીતે કામ કરે છે, ઓથોરિટી બનેલી છે. પણ જે આવી રીતે મહેનત કરશે, જેને તમારી જેમ ફિક્સ ગોલ અને ફિક્સ સ્ટ્રેટેજી સાથે, એને સફળતા મળવાના ચાન્સીસ બહુ વધારે છે, જે આપણે અત્યારે વાત કરી જ રહ્યા છીએ. તો પછી GWSSB ની પ્રિલિમ્સ નીકળી ગઈ. યસ સર. અને ઇન્ટરવ્યુ આવ્યું, અને ઇન્ટરવ્યુમાં તમારે એમાં સિલેક્શન નથી. GWSSB ના ઇન્ટરવ્યુ પહેલા આપણી ISHO ની ભરતી આવી ગઈ હતી. એટલે પછી આની પ્રિલિમ્સ આપીને પછી આપણે ISHO બાજુ વળી ગયા, રાઈટ? તો એમાં તો મિકેનિકલ તો આવડતું જ. હા, મિકેનિકલ એટલે પ્લસ પોઈન્ટ થઈ ગયો કે ISHO માં મિકેનિકલ નું વેટેજ સારું એવું હોય છે. સો દેટ એ તો ક્લિયર હતું જ. સિલેબસની અંદર ISHO માં એક્ટ બી એડ થયા, થોડું ઘણું બીજા સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ અને બધા બી એડ થયા. તો એ ટેકનિકલ અને એક્ટ વાળું જે હતું પોર્શન, જે નવો એડ થયો હતો, જે તમે હજી સુધી વાંચ્યો પણ નતો અને તમારી પાસે રિસોર્સ બી નતા, તો તમે એનું કેવી રીતે પ્લાનિંગ કર્યું? એટલે જીએસ ની સ્ટડી કરેલી, એટલે જીએસ મારું સ્ટ્રોંગ હતું થોડું ઘણું, મતલબ 100 માંથી 35 માર્ક્સ કેવા આવતા હતા. તો હવે મેં એને આગળ વધારે ક્યાંય ફોરવર્ડ કર્યું, એને મેક્સિમાઇઝ કર્યું 50 સુધી. એટલે મારું જીએસ સ્ટ્રોંગ થઈ ગયું. મિકેનિકલ તો કર્યું તું, બેઝિક કર્યું હતું, અને એ જ સિલેબસમાં હતું બેઝિક મિકેનિકલ. તો હવે ફોકસ કરવાનું હતું એક્ટ એન્ડ રૂલ્સ, 13 જેટલા કાયદા, રાઈટ? 100 માર્ક્સ, અને જીપીએસસી ની અનસર્ટેનિટી કઈ બી પૂછે. અમુક એક્ટ તો ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થયા હતા, પહેલાની ભરતીમાં નતા, સિલેબસમાં નવા એડ થયા હતા. તો કઈ નહીં, એક્ટ તો કેવું છે કે બેઝિકલી તમને મળતા જ હોય છે, રાઈટ? ઉપાડ્યા 13 એક્ટ, વાંચવાનું ચાલુ કર્યું. પહેલા એ એનાલિસિસ કરી લીધું. એમાં પણ PYQ નું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ પાછળની જેટલી બી ભરતી હતી એમાં કેટલું ને કેમ પૂછાય. કોઈ બી એક્ઝામની સ્ટાર્ટ કરતા પહેલા PYQ કરવા જ પડે, એના સિવાય છૂટકો નહીં, બરાબર? તો જોયું કે ભાઈ ફેક્ટરીઝ એક્ટ છે 1948, એમાંથી મેક્સિમમ ચાન્સ છે. પછી મેટર્નિટી બેનિફિટ એક્ટ નાનો છે, ક્વેશ્ચન્સ વધારે પડે છે. તો પહેલા સ્ટાર્ટિંગમાં નાના એક્ટ બતાવ્યા કે ભાઈ હેન્ડીકેપ વાળો એક્ટ હતો, એન્વાયરમેન્ટ એક્ટ હતો 1986, પછી એના રૂલ્સ હતા, તો એ વાંચ્યા. એક્ટમાં કેવું થતું હતું કે બહુ જ મગઅપ કરવું પડે તમારે, અને સપોઝ તમે 2-3 દિવસ જોવો નહીં તો એક એક્ટ આખો મગજમાંથી જતો રહે અને બીજા એક્ટનું ફિટ થઈ જાય, રાઈટ? તો પહેલા તો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ચાલુ કરી કે ભાઈ કહેવા શું માગે છે, એનું રેફરન્સ શું છે. મારું જે એક વર્ક એક્સપિરિયન્સ હતો એને મેં કનેક્ટ કર્યો એક્ટ સાથે, રાઈટ? આ ઉપરાંત મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટમાંથી, બરાબર, લેબર લોસમાં. તો ત્યાંથી બી પ્રિપરેશનમાંથી મને ઘણો બેનિફિટ થયો, કેમ કે હું GWSSB ની તૈયારી કરતો ત્યારે જોબ કરતો અને સાથે
પોસ્ટ ગ્રેજ્યુએશન બી કરતો. ઓકે. એટલે જે લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આખો દિવસ લાઇબ્રેરીમાં બેસીને કંઈ થતું નથી, તો એ વસ્તુ તો હું નહીં બિલીવ કરતો. કારણ કે મારું શેડ્યુલ કઈ રીતના રહેતું, હું સવારે વાંચવા જતો લાઇબ્રેરી, બપોરે ઓફિસ જતો, સાંજે 5-6 વાગે આવતો, અને રાતે મારા લેક્ચર્સ હોય કોલેજના એ બી જોતો. ઓકે, એટલે GWSSB ની પ્રિપરેશન, પછી જોબ, અને પછી જે આ પીજી ચાલતું હતું લેબર ઇન્સ્ટિટ્યૂટમાં. હા. ઓકે, તો 3 વસ્તુ પેરેલલ ચાલતી હતી જ્યારે GWSSB હતું ત્યારે. હા, એટલે અમુક આજુબાજુ વાળા લોકો કહેતા હતા કે આ શું કરતો હોય છે આખો દિવસ, બટ ધેટ્સ વોટ આઈ એમ. નક્કી જ કરી લીધું હતું કે ભાઈ કરવા બેસ્યા જઈએ તો બધું કરવાનું જ છે, અને મોટિવ લર્નિંગનો જ છે, બીજું કંઈ છે નહીં. એટલે પ્રિપરેશન, જ્યારે સપોઝ એક્ઝામ હોય તો એના આગલા દિવસોમાં હું રજા મૂકી દેતો ઓફિસમાં. રજામાં બી જે જોબ કરતા હશે એ લોકોને ખબર હશે કે બહુ મગજમારી થઈ જાય, ઘણી વખત મેલ આવી જાય, ઘરે નોટિસ આવી જાય. બટ જ્યારે તમારો ગોલ છે કે તમારે કંઈક બનવાનું છે, તો એ બધું તમારે હેન્ડલ કરવાનું. કમ્ફર્ટ ઝોન બની શકે કે તમારી લાઈફમાં ચેલેન્જીસ આવી જશે, એવું તમે કરશો ઓફિસમાં, રાઈટ? કે ભાઈ રજા મૂકી દીધી, મારે તો એક્ઝામ છે, હું નહીં આવું. તો એવું મારી જોડે બી થતું, બટ હું મૂકી દેતો રજા. અને ઓફિસનું એન્વાયરમેન્ટમાં કેવું કે એ લોકો પણ સપોર્ટિવ. ઓકે. જોબ કરતા હોય ત્યારે, કારણ કે એ લોકો જોતા હોય કે ભાઈ છોકરો મહેનત કરે છે, અને જ્યારે તમે મહેનત કરતા હો ને તો એ લોકો તમને સપોર્ટ કરવા માટે ઓબ્વિયસલી રેડી હોય છે. એક પ્લસ પોઈન્ટ છે કે થોડો સપોર્ટ ત્યાંથી રહેતો હતો રજા માટે. એ રહે જ. તમે જો ખરેખર મહેનત કરતા હોય દેખાય છે, એ લોકોને તમે 2 વખત ઝોકા ખાતા દેખાવ ઓફિસમાં, એટલે પૂછે કે ભાઈ શું થયું છે, તો આપણે એમને કહેવાનું કે ભાઈ સવારેથી વાંચતો હતો એટલે અત્યારે થોડું રેસ્ટ લઉં છું. તો બટ ઓબ્વિયસ છે, એ લોકો સપોર્ટ કરે છે, મતલબ. એટલે મેઇન વસ્તુ એ જ છે. એટલે પ્રિલિમ્સ વખતે જે એક્ટની વાત કરતા હતા આપણે, રાઈટ? તો સમજવા સિવાય બી ગોખવાનું વધારે છે. હા. પ્રિલિમ્સમાં મારે એક પોઈન્ટ આઉટ ફિક્સ કરવું જ છે લોકોને, કે લોકો એવું કહેતા હોય છે કે કોન્સેપ્ટ હોવા જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. હા, હું માનું છું અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, પણ MCQ અટેન્ડ થવા જોઈએ. અને MCQ ક્યારે અટેન્ડ થાય કે જ્યારે તમે વારે ઘડીએ એ વસ્તુનું રિવિઝન કર્યું હોય. અને રિવિઝન એટલે વન કાઇન્ડ ઓફ મગઅપ જ છે. તમારી એ વસ્તુ માઇન્ડને વારે ઘડી યાદ દેવડાવવાની. તમે ગોખીને કરો, તમે સમજીને કરો, તમારી જેટલો શોર્ટ ડ્યુરેશનનો ટાઈમ છે, 5-6 મહિનાની પ્રિપરેશન પ્રિલિમ્સ માટેની તમારે કરવાનું જ છે. તમે ગોખો કે ના ગોખો, સમજો કે ના સમજો. રિયાલિટી એ છે કે પ્રિલિમ્સ પાસ કરવા માટે કન્સેપ્ટનું નોલેજ હોવું જરૂરી નથી. કેમ કે રટીને બી માર્ક્સ આવતા હોય, આવે છે, તો કોન્સેપ્ટની જરૂર નથી. હવે હું જ્યારે ગાઈડન્સ આપું છું ત્યારે 2 થિયોરીથી આપણે કામ કરીએ છીએ. એક તમે કીધું એ પ્રમાણે કે ગમે તેમ કરીને માર્ક્સ લાવવાના. તો પહેલો વે છે ક્લીન વે અને શ્યોરિટી, 100% શ્યોરિટી કે તમે માર્ક્સ આવશે. એ જે અન્ડરસ્ટેન્ડિંગ ગેઇન કરો, જેટલું કોન્સેપ્ટ ડેવલપ થાય એટલા કરો, મેક્સિમમ સમજવાની કોશિશ કરો, અને પછી ગોખી લો. કેમ કે અમુક વસ્તુ તો ગોખવી જ પડશે, બધું કોન્સેપ્ટ સેમ. સર, હું એવું નથી કહેતો કે કન્સેપ્ટની જરૂર નથી, કન્સેપ્ટની જરૂર છે, પણ એ તમારું બેઝિક સ્ટાન્ડર્ડ્સ આઈડેન્ટિફાઈ કરે છે. એટલે 200 માંથી 120 માર્ક તમારા કોન્સેપ્ટથી આવે છે. હવે સિલેક્શન તો થશે નહીં 120 યુ હેવ ટુ ગો અબવ 130 140, રાઈટ? તો એના માટે તમારે શું કરવાનું? ભાઈ બોઇલિંગ પોઈન્ટ યાદ રાખવા પડશે તો યાદ રાખવા જ પડશે. ટ્રિપલ પોઈન્ટ યાદ રાખવા પડશે તો પડશે જ. જો સાયન્સ એક્સેપ્ટ કરતું હોય તો આપણે બી કરવું જ પડશે. તો જે આગળના જે માર્ક્સ છે તમારા 10, 20, 15, 25 જે તમને એજ આપશે સિલેક્શનની, અને ફાઇનલ ઇન્ટરવ્યુનો કોલ આપશે, માટે તમારે મગઅપ કરવું પડશે. અને બધા અન્ડરસ્ટેન્ડ કરે, UPSC વાળા બી કરે જ છે, ખોટી વાત કરવું જ પડશે. અને આપણે મેન્સ નથી સર. મેન્સ હોત તો આપણે થોડું જોવું પડે, અને એ એટલું બી નહીં હોતું. તમે જ્યારે વારે ઘડી વસ્તુ રિવિઝન કરો છો તો નથી વાંધો આવતો. એમ એટલે ઘણા બધા એવા કેન્ડિડેટ્સ હોય છે કે જે કન્સેપ્ચ્યુઅલ લર્નિંગ વગર રટીને પણ પાસ થઈ જાય છે, બીકોઝ એનો ગોલ એક છે, મારે માર્ક્સ લાવવાના. રટીને લાવવું, સમજીને લાવવું, એ ડઝન્ટ મેટર. અને પ્રિલિમ્સમાં મેટર કરતું બી નથી કરતું. ઇન્ટરવ્યુમાં કરશે, કેમ કે તમને પૂછશે, રાઈટ? જો એક્સપિરિયન્સ કઈશ સર તો કે કન્સેપ્ટ નહીં હોય તો શું થાય, એ ઇન્ટરવ્યુમાં જ ખબર પડશે. પ્રિલિમ્સ નીકળી જતી હોય. એટલે જે એવા કેન્ડિડેટ્સ છે કે જેમનો ગોલ જ છે એટલે પાસ થવાનો, એને બંને કરવું પડે. યસ સર. એટલે હું તમને એવું જ કહેવા માંગુ છું કે પ્રિલિમ્સની આપણી જોડે સમય નથી. પ્રિલિમ્સ વખતે આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવા જઈએ, સમય છે. સપોઝ તમે પાસ આઉટ થયા છો તો તમારા માટે વેલ એસ્ટાબ્લિશ થવાનો ટાઈમ છે. તમારે કોચિંગ લેવું જોઈએ,
કોન્સેપ્ટ ક્લિયર કરવા જોઈએ, 1 by 1 આગળ વધવું જોઈએ. પણ જ્યારે તમારી એજ વધતી જતી હોય, તમે ઓલરેડી બેકગ્રાઉન્ડમાંથી આવ્યા હોય, એક્સપિરિયન્સ હોય, આ તે હોય, તમારી જોડે સમય બહુ ઓછો હોય છે. ઓછા સમયની પ્રિપરેશન સ્ટ્રેટેજી હું કહી રહ્યો છું. જે લોકો પહેલેથી વિચારે છે, સપોઝ લાસ્ટ યરમાં છે, એ લોકોએ વેલ પ્રિપેર્ડ થવું જોઈએ. એના માટે તો એ જ એડવાઇસ છે. પણ જેના માટે ઓછા સમયની મર્યાદા છે એના માટે, કારણ કે મારી જોડે 4 મહિનાનો સમય હતો પ્રિલિમ્સ પહેલા, અને મેં પહેલા પ્રિપરેશન નથી કરી, એટલે મેં મારી સ્ટ્રેટેજી તમને કીધી. હા, દેટ ઇઝ ફાઇન કે આપણો એક જ ગોલ છે અત્યારે, પ્રિલિમ્સ ક્રેક કરો, પછી જોઈ જશે. પછી જોઈએ. તો એ એકદમ પરફેક્ટ વે છે એક્ઝામને ક્રેક કરવા માટેનો, બીકોઝ ઇન્ટરવ્યુ માટે સમય મળે છે. અને જ્યાં કન્સેપ્ટ ક્લિયર કરવાની વાત છે, તો પહેલા કે પછી ગમે ત્યારે થઈ શકે છે. સો સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ કે એક્ઝામ જેવી હોય, સિલેબસ જેવો હોય, પેટર્ન જેવી હોય, એ પ્રમાણે સ્ટ્રેટેજી બને. તમે એવું ફિક્સ ન કરી શકો કે હું કન્સેપ્ટ કરીશ, હું આ કરીશ, હું આ કરીશ, તો બધી એક્ઝામ. તમારી જોડે સમય કેટલો છે એ જ મેટર કરે છે, અને એક્ઝામ આવવાની છે કે નહીં આવવાની છે, તો તમારે હિટ કરવાની છે. તો બસ. તો પછી ISHO ની પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ. પ્રિલિમ્સમાં સર એક્ટમાં બહુ બધું કન્ફ્યુઝન હતું. રાઈટ. તો અમેન્ડમેન્ટ્સ અને લેટેસ્ટ ચેન્જીસ ને ઘણું બધા પ્રોબ્લેમ્સ હતા. તો એક્ટમાં મેઇન સ્ટ્રેટેજી એ વાપરી કે મોક ટેસ્ટ. મેં સંકલ્પની મોક ટેસ્ટ લીધી હતી. જેટલા બી ઇન્સ્ટિટ્યૂટની મને મોક ટેસ્ટ મળે ને, એ બધી હું ઉઠાવું. બધાની મેં મોક ટેસ્ટના પૈસા ભર્યા છે. એ મસ્ટ છે તમને, કારણ કે ઇન્સ્ટિટ્યૂટ વાળો બિચારો મહેનત કરીને MCQ બનાવી આપે છે, અને પછી તમને સ્ટેન્ડ કરાવે છે કે ભાઈ તમે ક્યાં છો, અને તમારે કોમ્પિટિશનમાં તો રહેવું જ પડશે. એવું ખાલી બેસીને ઘરે બેસીને તમને ખબર નહીં પડે કે તમારી આગળ કોણ છે, પાછળ કોણ છે, કેટલું છે. એટલે મોક ટેસ્ટ તો જેટલાની બી મળે, આપણે બહુ મિકેનિકલમાં બહુ ઓછા ઇન્સ્ટિટ્યૂટ હોય છે હેલ્પફુલ થાય આવા કેસીસમાં. એટલે મેં મોક ટેસ્ટ સંકલ્પની બી લીધી હતી, બીજા 2 ઇન્સ્ટિટ્યૂટની બી લીધી હતી. સંકલ્પમાં એક્ટ વાઇઝ મોક ટેસ્ટ હતી, રાઈટ. તો મેં જે નોટ્સ બનાવી હતી, એક્ટ્સની નોટ્સ બનાવી હતી, એના પહેલા પેજ ઉપર જ મોક ટેસ્ટના માર્ક લખવાનું ચાલુ કર્યું કે ભાઈ 30 માંથી 15 માર્ક્સ આવ્યા. આ એક્ટ આપ્યો, એની મોક ટેસ્ટ આપી, 30 માંથી 15 માર્ક્સ આવ્યા. 30 માંથી 15 માર્ક્સ એટલે કઈ નાખ્યા, એટલે 100 માંથી એક્ટમાં મારે 80-90 નો ટાર્ગેટ હતો જ. એટલે મોક ટેસ્ટ ને બહુ સિરિયસલી લઈ લીધી. રોજે એક્ટ વાંચતો, મોક ટેસ્ટ આપતો, ક્યાં સ્ટેન્ડ થવું જોઈએ જોતો. અઠવાડિયા પછી અથવા 15 દિવસ પછી ફરી એની એ મોક ટેસ્ટ આપતો. ઓકે. લોકો કેટલા આગળ આવ્યા છે, હું કેટલે સ્ટેન્ડ કરું, લાસ્ટ ટાઈમ 15 આવ્યા તો શું આ વખતે 25 થાય છે કે નહીં, એ જોતો. રાઈટ. હવે 25 થી 5 MCQ ખોટા પડે, તો એ 5 MCQ ને હું જોતો, ફરી એક્ટમાં જતો અને જોતો કે MCQ ક્યાં છે, ત્યાં રેડ પેનથી લાઈન કરતો અને એને હાઇલાઇટ કરતો કે ભાઈ મારું મોકમાં ઇન્ટરવ્યુ મોક ક્વેશ્ચનમાં ખોટો પડેલો છે, એટલે એ ત્યાં લખી દેતો. એટલે જ્યારે હું એકનું રિવિઝન કરું ત્યારે કરું. સેમ મિકેનિકલ માટે બી એ જ સ્ટ્રેટેજી હતી. જ્યારે બી મોક આપી, જેટલા ખોટા પડ્યા ને, એ બધાને ફરી રિવાઇઝ કરવા માટે અંદર ગયો, મારી નોટ્સમાં ગયો, ના લખ્યો હોય તો મેં લખી કાઢ્યો, અથવા એ કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય કર્યો, અને જે છેલ્લે કોન્સેપ્ટ બી ના સમજાય તો એ MCQ ને રટી નાખવાનો ટ્રાય કર્યો. એટલે જે નથી આવડી એના ઉપર પૂરેપૂરું કામ. જે MCQ આપણે એક વખત ગો થ્રુ થયા છે, એ તો ખોટો પડવો જ ના જોઈએ MCQ. રાઈટ. તો આ સ્ટ્રેટેજી પ્રિલિમ્સ માટેની હતી, એ ISHO માં બી બહુ કામ આવી, અને GWSSB ની પ્રિલિમ્સમાં પણ કામ આવી. ISHO માં પ્રિલિમ્સ ની અંદર જે તમારા માર્ક્સ છે 181, આઈ થિંક કે ટોપર 182.1, હા રાઈટ, માર્ક્સ છે, સારામાં સારા માર્ક્સ છે. એટલે તમે પ્રિલિમ્સ તો ફોડી બહુ પ્રોપર. એ પ્રિલિમ્સમાં તો સારામાં સારો સ્કોર કહી શકાય કે ટોપર લિસ્ટ માટેનો સ્કોર થઈ જ ગયો હતો કે ભાઈ આપણે ટોપ 10 ની અંદર તો નોંધાવીશું. પછી ઇન્ટરવ્યુનું ફેઝ આવ્યો, એમાં આઈ થિંક આપણી પાસે ઘણો વધારે સમય હતો, ઇન્ટરવ્યુ થોડા ડિલે હતા. તો એ જે ટાઈમ હતો એમાં કઈ રીતે પ્લાનિંગ કર્યું અને કઈ રીતે ઇન્ટરવ્યુની તૈયારી કરી? પ્રિલિમ્સનો જ્યારે ટાર્ગેટ રાખ્યો ને, ત્યારે એક વસ્તુ હતી કે ભાઈ કટ ઓફ હોય ને, એનાથી 10 માર્ક્સ વધારે જોવા જોઈએ. કારણ કે લોકોને શું થાય છે કે નામ આવશે કે નહીં આવે ઇન્ટરવ્યુમાં, રાહ જોઈને બેસવી કે નહીં રિઝલ્ટ, કારણ કે રિઝલ્ટ તો વર્ષ પછી જ આવે છે. રાઈટ. તો વર્ષ શું કરવું? તો પહેલેથી જ કોઈ બી જે બી તૈયારી કરી રહ્યા છે, એ લોકોને એક જ ગોલ છે, તમારે પ્રિલિમ્સ કટ ઓફના 10 માર્ક્સ ઉપર જ પાસ કરવાની. કંઈ આડું થઈ જાય તો અલગ વસ્તુ છે, પણ તમે પ્રિપરેશન કટ ઓફના 10 માર્ક્સથી જ કરો, કે જેથી તમારું ઇન્ટરવ્યુ કોલ ફિક્સ થઈ જાય.
ઇન્ટરવ્યુ કોલ ફિક્સ થઈ જાય એટલે તમે જે અનસર્ટેનિટીમાં છો કે તૈયારી કરવી કે નહીં, ઇન્ટરવ્યુની તૈયારી કરવી કે નહીં, એ વાળું વાત ક્લિયર થઈ જાય ત્યાં છે. એટલે બંનેમાં કટ ઓફથી 10 માર્ક્સ જેવું જ હતું અને ISHOમાં તો સારા જ હતા. એટલે ડન હતું કે ભાઈ ઇન્ટરવ્યુ આવશે. પછી ઇન્ટરવ્યુની પ્રિપરેશન બહુ ટાઈમ હતો. જ્યારે ટાઈમ વધારે હોય ને તો તમારા ભટકવાના ચાન્સ વધી જાય. ડિસ્ટ્રેક્શન્સ. પહેલા કેવું હતું કે GWCSB માં 4 મહિનાનો સમય, ISHOમાં 4 મહિનાનો ફૂલ ફ્લેજમાં પરફેક્ટ તૈયારી કરી બંને પ્રિલિમ્સ કાઢેલી. હવે સમય વધારે, 1 વર્ષ ખબર હતી કે આ ઇન્ટરવ્યુમાં કોઈ ઠેકાણા નથી. ત્યારે જે ચેરમેન ચેન્જ થયા હતા એના અનસર્ટેનિટીઝ વધેલી, રાઈટ? તો એમાં ભટકવાના ચાન્સીસ હતા અને હું ભટક્યો બી કે હવે શું કરીશું, કઈ આપી. જોડે જોડે GS ની બી આપતો હતો. એટલે એક્ઝામ તો કોઈ બી હતી બધી અટેન્ડ કરવા જતો. મને ખબર હતી મારા ગેટમાં માર્ક્સ નથી જ આવતા, તો હું તો એક્ઝામ આપવા જઈશ, 1500 રૂપિયા ભરીને એક્ઝામ આપવા જઈશ. કારણ કે ત્યાં બી તમને કંઈક નોલેજ મળે છે અને એ જ્યારે તમે વાંચતા હો ત્યારે તમારા મગજમાં હિટ થતું જ જાય છે, રાઈટ? હવે ઇન્ટરવ્યુનો ફેઝ હતો. એની પહેલા થોડી લાઈફમાં થોડા ચેન્જીસ આવી ગયા. જોબ તો હું કરતો જ હતો એટલે મજા આવતી હતી જોબમાં બી. થોડી એવી કન્ડિશન આવી ગઈ જે હું ડિસ્ક્લોઝ કરી શકું એવી નહીં. ફિઝિકલી થોડા પ્રોબ્લેમ્સ આવી ગયેલા અને જેના લીધે લગભગ 6 કે 8 મહિના જેવું મારે આખું એસ્કેપ કરવું પડે પ્લાન. ના હું લાઇબ્રેરી જઈ શકું ના કશું કરી શકું, રાઈટ? તો એ થોડી કન્ડિશન વર્સ થઈ ગઈ કે ભાઈ હવે શું થશે. અને એમાં થોડું આ પ્રિપરેશનનો જે ટાઈમ હતો એ બધો દબાયો કે ભાઈ આ કરવું પડશે પહેલા, થોડી કન્ડિશન ખરાબ છે, રાઈટ? તો એમાં બી ઘરવાળા થોડા ડગમગાઈ ગયા. અચ્છા. હા, કે ભાઈ આવું થયું છે અને તો શું કરશે આવી રહ્યો, વાંધો નહીં. તો બધાને એક જ વસ્તુ હતી, હું જ્યારે બી કે GPSC મને શું શીખવાડે છે, રાઈટ? પેશન્સ. કે થશે કે નહીં થાય એમ નહીં, તમે મહેનત કરશો તો થશે પણ ટાઈમ લાગશે. તો એ વસ્તુ હું ત્યાંથી જ શીખેલો, GPSC થી જ શીખેલો. તો જ્યારે લાઈફનો પ્રોબ્લેમ આવ્યો ને ત્યારે બી સેમ જ વસ્તુ મેં એપ્લાય કરી કે ભાઈ થશે પણ થોડો ટાઈમ જશે. તો એ જ્યારે હર્ડલ્સ પતી ગયું લાઈફનું, પછી ઇન્ટરવ્યુ આવેલા GWSSBમાં. એમાં હું એટલો બધો વેલ પ્રિપેર્ડ નહોતો, બટ આઈ હેવ કોન્ફિડન્સ ઓન માય ઓન કોમ્યુનિકેશન સ્કિલ કે ભાઈ હું ફોડી લઈશ. બરાબર. અને લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ઇન્ટરવ્યુમાં કઈ રીતના કોન્ફિડન્સ આવે. તમારી જોડે સમય છે જ, 8-9 મહિના છે. જ્યારે તમે પ્રિલિમ્સમાં 10 માર્ક્સ ક્લિયર કરો છો તો તમારી જોડે સમય છે. તમે કેમ બીજી બધી એક્ઝામોમાં અને કેમ આગળ પાછળ ભટકો છો? ઓકે, રાઈટ? તમને ખબર? હા, ઇન્ટરવ્યુનો કોલ છે. હવે તમારું બધું ફોકસ તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ, નોલેજ એમાં હોવો જોઈએ, રાઈટ? તો ઇનફ ટાઈમ હોય. અને કોઈ પણ માણસ, સપોઝ ઘણા બધા આપણે જોઈએ છીએ કે કોમ્યુનિકેશન સ્કિલ એટલી સારી નહીં હોતી, પણ એ લોકો કરી શકે કારણ કે એ લોકો જોડે 8 થી 9 મહિનાનો સમય છે, રાઈટ? તો હું એને એટલું બધું મોટું નથી માનતો, બટ મારે સમય સ્કીપ થઈ ગયેલો અને હું જેવો ઊભો થયો ને એવું તરત ઇન્ટરવ્યુ શેડ્યુલ થઈ ગયું હતું. GWS. યસ. એમાં મેં મારી જાત ઉપર થોડું કામ કરેલું, કોન્ફિડન્સ હતો, અમુક ઇન્ટરવ્યુ બી આપેલા. ઇન્ટરવ્યુ અટેમ્પ કર્યું, ઇન્ટરવ્યુ બહુ ખરાબ ગયું. મોક ઇન્ટરવ્યુ આપ્યા તમે, સંકલ્પનું આપ્યું હતું, બીજા જેટલા બી ઇન્સ્ટિટ્યૂટ. મોક ઇન્ટરવ્યુ તો મસ્ત છે, મોક ટેસ્ટ, મોક ઇન્ટરવ્યુ મસ્ત છે, કોઈ બાંધછોડ જ નથી એમાં. જ્યાં મળે ત્યાં જવાય અને જેટલા મેક્સિમમ પ્રેક્ટિસ કરવા મળે એટલું કરાય. ઘણા લોકોને એવો કોન્ફિડન્સ હોય કે ભાઈ મોક ટેસ્ટ ના આપવા જોઈએ. મોક ટેસ્ટ ડીમોટિવેશન ના લીધે એ લોકો એવું માને છે કે મોક ટેસ્ટ યા મોક ઇન્ટરવ્યુ ખરાબ જશે તો ફાઇનલમાં ઇફેક્ટ થશે. જેના લીધે એવા ઘણા બધા કેન્ડિડેટ્સ છે કે જે મોક ટેસ્ટ બી નથી આપતા અને મોક ઇન્ટરવ્યુમાં રજીસ્ટ્રેશન કરાવ્યા પછી અહીંયા નથી આવતા. કેમ કે એને કોઈ 100 ઇન્સ્ટિટ્યૂટની અંદર ખરાબ ગયું હતું તો એનો કોન્ફિડન્સ ડાઉન છે. જો એ બીજી જગ્યાએ જશે તો હજી ડાઉન થશે આ બીકના લીધે. ઘણા બધા કેન્ડિડેટ્સ હોય છે કે જે મોક ઇન્ટરવ્યુ આપવા જ નથી જતા યા તો મોક ટેસ્ટ એટેમ્પ્ટ નથી કરતા. તો એમને તો હું ઘણી વખત કહું છું કે એક દિવસ ખરાબ હોય, બધા દિવસ ના હોય. અને તમારે તો એક સારા દિવસની જરૂર છે જે તમારે અપિયર થવાનું છે. હુ નોસ કે એ જ દિવસ તમારો સારો દિવસ બને યા તો હોય. જાઓ તો ખરી. રાઈટ.
બરાબર છે. ઇન્ટરવ્યુ માટે તો કોઈ સારું કે ખરાબ હોતું નથી, રાઈટ? એ થવાનું હશે તો થઈ જ જશે, પણ તમારી સાઈડથી કમ્પ્લીટ હોવું જોઈએ. મેઇન ફોકસ એ જ છે. તો GWSSBમાં મેં એનાલાઇઝ કર્યું કે ભાઈ પેલા ડિપાર્ટમેન્ટ વિશે વાંચ્યું, જલ જીવન મિશન, એની ગાઈડલાઇન્સ બહુ ડેપ્થમાં વાંચી કાઢ્યું સર, કે પાઇપના ગ્રેડ ને એવું બધું. મને એવું હતું કે મારે બહુ ટેકનિકલમાં ઇન્ટરવ્યુ નથી લઈ જવું, કારણ કે મને ખબર છે કે હું ટેકનિકલમાં થોડો ડલ પડી જઈશ. તો એટલે મને એવું હતું કે એક્સપિરિયન્સ ઉપર પૂછશે, મારી ઉપર પૂછશે, હોબી પૂછશે, એક્સેટ્રા એક્સેટ્રા. તો ઇન્ટરવ્યુ ગયા, નોર્મલ ચાલ્યું, પહેલા થોડું પૂછ્યું, પછી સીધું જ એ લોકોએ ટેકનિકલ ઉપર સ્વિચ કરી દીધું અને ટેકનિકલમાં સિવિલના ક્વેશ્ચન પૂછેલા. ઓકે. એટલે પહેલા તો મગજ થોડું એવું થાય કે ભાઈ આ શું ક્વેશ્ચન છે, તો પહેલા તો ના પાડી. આપણને બધા ઇન્ટરવ્યુમાં બધા સાહેબો કહેતા હોય કે ભાઈ ના આવડે એટલે ના પાડવાની, એક્સેટ્રા એક્સેટ્રા, રાઈટ? તો બરાબર છે. તો પહેલા 2-3 ક્વેશ્ચન્સ ના પાડી દીધી કે નથી આવડતું એમ, સોરી સર, એ રીતે. પછી આગળ વધ્યા તો એમને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ ઉપાડ્યો. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ મારો વીક. 18 સબ્જેક્ટમાંથી એક જ સબ્જેક્ટ એવો કે જે મારો વીક. બરાબર. અને નસીબ જ એવું કે આપણે પૂછ્યું કે ભાઈ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં એણે મને બહુ જ ફંડામેન્ટલી ક્વેશ્ચન પૂછી લીધા. એટલે જે તમે કીધું કે કોન્સેપ્ટ નડ્યા નતા કરે, કોન્સેપ્ટ એક્સેપ્ટેડ છે, મારી જોડે ટાઈમ જ નહોતો, પ્રિલિમ્સ બી ના નીકળી હોત. અને પૂછાયા ક્વેશ્ચન્સ, સિવિલના સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના ક્વેશ્ચન્સ બહુ બધા પૂછ્યા, એટલે મને થોડા ના આવડ્યા. એટલે 1 ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન, 3 ક્વેશ્ચન, 4 ક્વેશ્ચન સુધી ટફ થઈ ગયું. પછી મેં કહી દીધું, સર સોરી સર, આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ ધીસ સબ્જેક્ટ. ઓકે. કારણ કે હું ઈચ્છું છું કે કંઈ બીજું પૂછે, અને એમાં એ બધામાં હું એક્સપર્ટ છું. ઓકે. એમાં હું અટેન્ડ કરીશ એમ, અને સારી રીતે અટેન્ડ કરીશ. પણ સર 1 ના 2 ના થાય, એમણે એ જ પૂછી રાખ્યું. ઓકે. એટલે ખબર પડી ગઈ કે ભાઈ આ મને ટેસ્ટ કરે છે, રાઈટ? અને એ સરનું પત્યું. ઇન્ટરવ્યુની પેનલમાં 4 મેમ્બર હતા, એ પ્રોફેસરના પૂછ્યા. થોડા ક્વેશ્ચન આવડ્યા, જે બેઝિક હતા એ આવડ્યા. પછી એ જ્યારે અંદર ડેપ્થમાં અને પ્રેક્ટિકાલિટીમાં લઈ જતા હતા ત્યારે મને પ્રોબ્લેમ્સ પડતો હતો, અને બટ ઓબ્વિયસલી ઘણા બધા મિકેનિકલ એન્જિનિયર્સને પ્રોબ્લેમ આવે છે. પછી બીજા સર, એ સરે એ જ સબ્જેક્ટ પકડ્યો કે જે મેં કમ્ફર્ટેબલ નથી એવું કીધું છતાં એમણે ફરી 10 મિનિટ એક જ સબ્જેક્ટ ઉપર ક્વેશ્ચન પૂછ્યા. ઓકે. કોન્ફિડન્સ હલી ગયો, અને ત્યાં જ દેખાઈ ગયું ફેસ ઉપર કે ભાઈ આ ભાઈને અંદરથી જ સેટ થઈ ગયો છે, હવે આ પરફોર્મ નહીં કરી શકે, રાઈટ? અને હા, મને ત્યાં જ ઇન્ટરવ્યુમાં દેખાઈ ગયું હતું કે મેં આ વર્ષોની પ્રિપેરેશન કરી એ અહીંયા જ જતી રહી છે. ઓકે. એક સબ્જેક્ટ ઇન્ટરવ્યુમાં જ ખબર પડી ગયેલી કે ભાઈ આ ઇન્ટરવ્યુ મારું સારું નથી ગયું, અને બની શકે એટલે સિલેક્શનના ચાન્સ તો નતા. બહાર આવ્યો, બધાને એવા જ જતા હતા, બધાને પૂછ્યું. એટલે મેં કીધું ચલો ભાઈ હશે, આપણે શું, આપણું તો નહીં સારું. અને બેઝિકલી મેં પહેલા તો સ્ટાર્ટિંગમાં રેઝિસ્ટન્સ આવ્યું સેલ્ફમાં કે ભાઈ મારું નસીબ આવું કે ભાઈ એક જ સબ્જેક્ટમાંથી પૂછ્યું, જે મારો સબ્જેક્ટ વીક. મેં કીધું સાલું આ તો હું ક્વેશ્ચન કરું છું, એ ખોટું છે. મતલબ મને સબ્જેક્ટ આવડવો જોઈતો હતો. એક્ઝેક્ટલી. તો મિકેનિકલ એન્જિનિયરિંગ તો હું એવું કોઈને ના કહી શકું કે ભાઈ મારો સબ્જેક્ટ વીક છે ને એટલે મને ના આવડ્યું. એમાં સામેવાળાની કોઈ ભૂલ નથી. હા, બની શકે કે પ્રિપરેશન પ્રમાણે ના આવ્યું, એ નસીબ ઉપર છે, અને જીપીએસસી નસીબ ઉપર તો ઘણી બધી છે. બટ એ મેં એનાલાઇઝ કર્યું કે ભાઈ નહોતું આવડતું એટલે ઠીક છે. પછી રિઝલ્ટની રાહ જોવા દેવાય. પણ મને પહેલેથી થોડું અંદરથી હતું કે ભાઈ નથી સારું ગયું ઇન્ટરવ્યુ, અને તોય 100 વેકેન્સી હતી. હા, એટલે થોડી આશા હોય કદાચ. પ્રિલિમ્સમાં સારા હતા, કોમ્યુનિકેશન સ્કિલ બી સારી હતી, અને ક્વેશ્ચન્સ નતા આવડ્યા. પ્રોબ્લેમ એ જ હતો, બ્લફ નતું કર્યું, ત્યારે બી ટુ ધી પોઈન્ટ જ હતું, ભાઈ નથી આવડતું તો નથી જ આવડતું, રાઈટ? તો એમાં જ આવ્યું રિઝલ્ટ, અને હું 0.5 થી રહી ગયો. ઓકે. વેઇટિંગ લિસ્ટમાં GWSSB ના વેઇટિંગ લિસ્ટમાં નામ આવ્યું. યસ. એટલે નૈયા મજદાર ઉપર આવી, રાઈટ? ઉભી રહી ગઈ. ના આ બાજુ ગયો, ના અનસક્સેસફુલમાં ગયો, અને વચ્ચે આવીને મેં એ દિવસો એવું જ વિચાર્યું કે સાલું બહુ લાંબા અંતરથી પાસ થવું ને તો ચાલશે, થોડાથી ના થવું જોઈએ ને. બટ એવું જ થયું કે હું વેઇટિંગ લિસ્ટમાં નામ આવ્યું.
એટલે જે ઇન્ટરવ્યુ ખરાબ ગયું હતું ને એની કરતા વધારે હવે દુઃખ થયું કે ભાઈ 0.5 થી જ રહી ગયો. એક જ માર્ક વધુ લાવ ઇન્ટરવ્યુ. એટલે 100 માંથી 48 આપેલા, રાઈટ? 49 એ મારું સિલેક્શન હતું. સારું, ચલો કઈ વાંધો નહીં, હશે. ફૂલ ઓન ડિપ્રેશન. એક્સેપ્ટ જ કરવાનું એ, કોઈ આપણે કોઈ રોવા ધોવાનું એવું બધું નહીં, પણ એક્સેપ્ટ કરી લીધું ભાઈ ડિપ્રેશન આવ્યું, ના સિલેક્શન થયું. આટલા ટાઈમની મહેનત હતી, આટલા બધા હર્ડલ્સ ને પાર કર્યા હતા, છતાં સિલેક્શન ના થયું. એટલે ડિપ્રેશન આવ્યું. ડિપ્રેશનને કઈ રીતે ઓવરટેક કરવું, રાઈટ? ઘરે વાત કરી કે ભાઈ મમ્મી આ રીતે રિઝલ્ટ આવ્યું છે. ઘરમાં એપ્રિશિએશન તો નથી, એટલે બહુ રિજિડ માઇન્ડસેટ છે કે ભાઈ એમાં શું છે, ઇટ્સ ઓકે. મને મારા પપ્પાએ એવું કીધું કે ભાઈ 0.5 થી તું રહી ગયો દીપેશ, રાઈટ? તો આપણી ક્યાંક મહેનતની જ કચાશ હોવી જોઈએ. તું નસીબને એવું બધું ના ભૂલીશ કે આપણે એવી તો કેવી મહેનત ઓછી કરી કે 0.5 ઓછા આવ્યા. એટલે આગળ બધા જેટલા બી અનસર્ટેનિટીના વાદળો હતા, આપણે જેમ જીપીએસસીને કહીએ કે ભાઈ કઈ બી ઇન્ટરવ્યુ લે છે, ટાઈમલાઈન નથી, એક્સેટ્રા, એ બધું મેં હટાવી દીધું અને મેં એ લાઈન ઉપર ફોકસ કર્યું કે હા વાત તો સાચી છે, એવી મારી મહેનતની લાયકાત થઈ ને, કેમ મને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ આવડવું જોઈએ ને, અને મારે ઇન્ટરવ્યુ પહેલા કરવું જ જોઈએ. મેં ના કર્યું એ મારી ભૂલ છે, રાઈટ? એટલે એ વાત હિટ થઈ ગઈ કે મારા મમ્મી ને પપ્પા બે એક જ સ્ટેટમેન્ટ આપ્યું, બીજું કંઈ આપ્યું નહીં કે ભાઈ શું થશે, કેમ થશે, આ તો બધું કંઈ જ નહીં, ખોટું કોઈ જ વાત નહીં, કે ભાઈ તે એટલી મહેનત ઓછી કરી એનાથી તારી 0.5 ઓછા આવ્યા અને તારું વેઇટિંગ લિસ્ટમાં નામ આવ્યું. એક્સેપ્ટ કરી લીધું. એ મમ્મી પપ્પાના સ્ટેટમેન્ટ એક્સેપ્ટ કરી લીધા. હવે ડિપ્રેશનને કઈ રીતના ઓવરકમ કરવું? લાઇબ્રેરીમાં જવાનું, લાઇબ્રેરીના બહાર પગથિયા ઉપર બેસવાનું, ભાઈબંધો જોડે વાતો કરવાની, ઓફિસ જવાનું, ઘરે આવી જવાનું. 15 દિવસનું ફિક્સ શેડ્યુલ, કશું જ વાંચ્યું નહીં. ઓકે, જસ્ટ એવા મિત્રો સાથે હા, કે જેમની જોડે થોડું લાઇટ ફીલ થાય. મિત્રો સાથે તો લાઇટ જ ફીલ થવાનું, રાઈટ? એનાથી બીજી કોઈ સારી મેડિસિન નહીં લાઈફમાં. તો બસ 15 દિવસ એ લોકો જોડે ખાલી વાતો જ કરી અને મસ્તી જ, નહીં ડિસ્કશન ઉપર આવવાનું, નહીં એક્ઝામ શું છે, પ્રિપરેશન શું છે, સ્ટ્રેટેજી છે, જરાય નહીં. લાઇબ્રેરીમાં અમારું ગેંગ અને ગ્રુપ એવું જ છે કે એ લોકોને કોઈ ફરક જ નથી પડતો. અને હા, એવું બની શકે કે તમારા ક્લોઝ ફ્રેન્ડ એ વખતે ના હોય, કારણ કે તમે પ્રિપરેશન કરતા હોય ને તો કોઈ તમારી સાથે નથી હોતું. ફ્યુ ફ્રેન્ડ્સ, 1 કે 2 જણા, બરાબર? બાકી તમે તમારી વેદનાઓ મમ્મી પપ્પાને ના કહી શકો, કારણ કે એ ઓલરેડી તમારી સાથે હોપ લઈને બેસ્યા હોય. ઓલસો ત્યાં એક્સેપ્ટન્સ બી નથી અમુક વસ્તુઓની. એક્સેપ્ટન્સ બી નથી. ઘણાને મમ્મી પપ્પા સપોર્ટ નથી કરતા હોતા. બધાની લાઈફ જર્ની અલગ હોય. કોઈ પોતાનું નજીકનું સ્વજન ગુમાવ્યું હોય, કોઈ હાર્ટ બ્રેકમાંથી પાસ થતું હોય, તો એ જે લાઈફ સિનારીઓ છે એ ટફ જ છે, રાઈટ? તો મમ્મી પપ્પાને તો હું હોપ આપતો કે મમ્મી થઈ જશે, ટેન્શન નહીં લેવાનું. જે બી વાંચે છે, તૈયારી કરે, મમ્મી પપ્પાને તમારું ટેન્શન ના હોવું જોઈએ, રાઈટ? ખબર જ છે કે ભાઈ જીપીએસસીમાં ટાઈમ લિમિટ છે જ, 1.5-2 વર્ષ લાગશે જો પહેલા અટેમ્પમાં તમે કાઢો છો તો. એટલે તમારે મમ્મી પપ્પાને કન્સોલ તમારે કરવાના કે પપ્પા મમ્મી થઈ જશે. એ તમને કન્સોલ કરવા ના આવવા જોઈએ કે ભાઈ બેટા કઈ ટેન્શન ના લે, તું થઈ જશે. એટલે મારા કેસમાં સિનારીઓ હું ઘરવાળાને કન્સોલ કરતો હતો કે મમ્મી થઈ જશે, ટેન્શન નહીં લેવાનું. એટલે હું એવું બોલું ને એટલે એ થોડા રિલેક્સ થાય. એટલે ઘરને આ રીતે ઓવરટેક કરતો. પછી ઘણાને બધાને ફેમિલીનું પ્રેશર હોય, આના છોકરા, એ લાઈફ મેં 2 વર્ષ આખી સ્કીપ જ કરી. નો સોશિયલ આઉટિંગ્સ. ઓકે, કુટુંબના કોઈ પણ લગ્નમાં નહીં જવાનું, કોઈ પણ પ્રસંગમાં નહીં. મારી પર્સનલ ચોઇસ છે સર, રાઈટ? કારણ કે જો તમે ત્યાં જઈને પછી પ્રેશર ફીલ કરો તો એ કોઈ મતલબનું નહીં, એ તમારી પ્રિપરેશનને ઇફેક્ટ કરશે. તો એ પ્રેશરમાં તો આવવાનું જ નથી. બીજું, તમારો ટાઈમ બચી જશે અને તમારી રિધમ નહીં તૂટે. મામાના છોકરાના લગ્ન હોય, છોકરીના લગ્ન હોય, માસીના છોકરાની સગાઈ હોય, એક્સેટ્રા, બધું સ્કીપ કરવું પડે છે શોર્ટ ટાઈમ સ્પેન માટે. 1-2 વર્ષ જે જર્ની ચાલે, તમારી પ્રિપરેશન સ્ટ્રોંગ રાખવી હોય તો એ કરવું પડશે. કારણ કે જો તમે જશો ને પછી તમે પ્રેશરમાં આવી જશો, બીજા 4-5 દિવસ બગડશે, ફરી ડિપ્રેશન થશે. તમારું તો જશે જ, જોડે પેરેન્ટ્સ પર બી પ્રેશર. એટલે એ મમ્મી પપ્પાને સ્ટ્રોંગલી ના પાડેલી કે ભાઈ એ બધી વસ્તુઓ હું નહીં કરું. અને મમ્મી પપ્પા બી એગ્રી કે ભાઈ વાંચે છે, છોકરો મહેનત કરે છે. એટલે સપોર્ટ આ રીતના જ, ઘરમાંથી બી એ જ સપોર્ટ કે ભાઈ છોકરો મહેનત કરે છે તો સપોર્ટ કરવાનો હોય, ઓફિસમાંથી બી એ જ સપોર્ટ, ભાઈ છોકરો મહેનત કરે છે તો ભલે કરે.
તો અને બહાર કેવું કે ફ્રેન્ડ્સ બનાવી લીધેલા બરાબર, તો ફ્રેન્ડ્સ મારાથી નાની ઉંમરના જ બધા, એ લોકોને આવી જર્નીમાં કઈ ફરક જ ના પડે. અચ્છા. એ લોકો બસ એમની મસ્તીમાં જ હોય, મને એ જ ગમે છે. ત્યાંથી થોડું રિલેક્સ ફીલ થયું અને પછી ISHO નું પછી નક્કી કર્યું કે હવે શું કરું. ત્યારે બી બહુ બધી ભરતીઓ જોડે જોડે ચાલતી, GST બી આપતા હોય એટલે, પણ હવે નક્કી કર્યું કે હવે સ્કીપ નહીં કરું. મતલબ આ એક્ઝામ એવું નહીં, પર્ટિક્યુલર એક જ વસ્તુ, વન ટાસ્ક એટલે વન ટાઈમ, રાઈટ. એટલે એમાં ISHO નું ઇન્ટરવ્યુ ફિક્સ જ હતું. પ્રિલિમના સ્કોર સારા હતા, ક્યારે આવે એ નથી ખબર. હવે એ રાહ જોવાની તમારે GPSCમાં 6, 7, 8 મહિના ક્યારે શું થાય કોઈને ખબર નહીં હોતી. બટ એક વસ્તુ ખબર છે, આવશે ખરી આવશે, અને એનું રિઝલ્ટ બી આવશે, બરાબર. એટલે એટલું તો મગજમાં હતું કે જ્યારે બી આવશે ત્યારે આવશે. એટલે વાંચવાનું ચાલુ કર્યું, બીજી બધી વસ્તુઓને ગૌણ રાખી ઇન્ટરવ્યુ ઉપર ફોકસ કર્યું. હવે પહેલું ઇન્ટરવ્યુ તો કંઈ પ્રિપેર કર્યા વગર જ આપેલું. ઘણા બધાને પ્રિપેર કર્યા વગર બી ઇન્ટરવ્યુ જતા હોય, સિલેક્શન થઈ જાય, એ અલગ કેસ છે. એ એક્સેપ્શન્સ બધે હોય જ છે, અને એ લોકોની મહેનત ક્યાંક ની ક્યાંક હોય છે જ્યારે એ ત્યાં કામ આવે. સબકોન્શિયસ હોય છે. હા, બટ ધ થિંગ ઇઝ કે કઈ રીતે મહેનત કરી ઇન્ટરવ્યુ માટેની, રાઈટ. ઇન્ટરવ્યુ સ્ટાર્ટ કર્યું એટલે 3-4 પાર્ટમાં ડિવાઈડ કર્યું. એક મારું પર્સનલ, કે હું એઝ અ પર્સન શું છું, મારા અચીવમેન્ટ શું છે, મારી હોબી શું છે, મારા લાઈફના ગોલ, સ્ટ્રેન્થ, વીકનેસ, એવો એક સેક્શન હોય, રાઈટ. તમે તો ઇન્ટરવ્યુ માટે ગાઈડન્સ આપો જ છો એટલે એ હોય. સેકન્ડ હોય નોલેજ, નોલેજ વાંચ્યા વગર નહીં, સબ્જેક્ટિવ. અને થર્ડ ઇઝ કે તમારું કોમ્યુનિકેશન સ્કિલ અને ઇમોશનલ વેલ બીઈંગ, રાઈટ. તો આ બધું સાઈડમાં કર્યું, પહેલા નોલેજ વાળું ને પર્સનલ વાળું. પહેલા ઇમોશનલ વેલ બીઈંગ પકડ્યું. કેમ કે ત્યાં હું જે બહુ બધા ક્વેશ્ચન્સ પડ્યા હતા અને મને નહોતા આવડ્યા, તો હું ત્યાં થોડું થઈ ગયેલો કે ભાઈ મને નથી આવડતા, એ મારા ફેસ ઉપર દેખાતું હતું. તો ઇન્ટરવ્યુની સ્ટાર્ટ કરી પ્રિપરેશન. વર્સ્ટ કેસ સિનારિયો શું હોઈ શકે ઇન્ટરવ્યુનો, રાઈટ. સૌથી ખરાબમાં ખરાબ ઇન્ટરવ્યુ શું હોઈ શકે મારું GPSC નું, એને મેં ટાર્ગેટ કર્યું. દિવસમાં છેલ્લો નંબર આવે, મારા કપડાં ચોળાઈ જાય, મારી પર્સનાલિટી ફેડઅપ થઈ જાય, અને મને બહુ બધા ક્વેશ્ચન પૂછીને મને એકનો બી આન્સર ના આવે. આ વર્સ્ટ કેસ સિનારિયો હતો. પર્સનાલિટી ફેડઅપ ના થાય અને છેલ્લો વારો આવે એના માટે પેશન્સ જોઈએ, એ ડેવલપ કરવું પડે. એ ડેવલપ કરવાનું ચાલુ કર્યું. મારાથી બેસાતું નથી સર. હું કોઈ એવું કહેતો જ નથી કે હું 8 કલાક વાંચું છું ને 12 કલાક વાંચું છું. એ પોસિબલ જ નહીં. હું 45 મિનિટમાં લાઇબ્રેરીની 12 પગથિયા ઉપર જ બેસી જાઉં. એ કન્ટિન્યુઅસ પ્રિપરેશન નથી થતી, અને એક્સેપ્ટેડ, ઘણા બધાને નથી થતી. કોઈ ગોડ ગિફ્ટેડ નહીં હોતું, પણ તમે જ્યારે બી 45 મિનિટ્સ કે 30 મિનિટ વાંચો તો પરફેક્ટ વાંચો. હું ઊભો થઈ જ જાઉં છું 30 મિનિટ પતે કે 45 મિનિટ પતે, મિત્રો સાથે વાત કરીને પાછો રૂટીનમાં આવી જવું. ઘણી વખત સેલ્ફ ડિસિપ્લિન કરવાનો ટ્રાય કર્યો કે ભાઈ શું ખૂટે છે, જાતમાં ડિસિપ્લિન નહીં. LD ભણ્યા જઈએ, 3rd સેમમાં લેક્ચર ભર્યો હતો, 8મા સેમ સુધી એક બી લેક્ચર નથી ભર્યો. સ્કૂલમાં બી બહાર ઊભી રહેવાની આદતો હતી. હા, એટલે લેક ઓફ ડિસિપ્લિન ક્યાંક ને ક્યાંક પહેલેથી થોડો રોલ પ્લે કરતું. હા, એટલે ખબર હતી કે ભાઈ આ વસ્તુ આપણામાં નથી, એ એક્સેપ્ટ જ કરવાની છે. જો તમે તમારી ખામીઓ વધારે આઈડેન્ટિફાઈ કરી શકો છો તો તમારાથી મોટો કોઈ ટીચર નથી ને. તો એ ખબર પડી. તો એના માટે શું કર્યું, તો એક રૂટીન સેટ કર્યું. એવું કે મોર્નિંગ પર્સન કે નાઇટ પર્સન, ઇન્ટરવ્યુ માટે એવું નહીં હોતું. ઇન્ટરવ્યુ માટે એક રૂટીન જોઈએ. એ રૂટીનમાં તમે લાઇબ્રેરીને ટચ કરો, ખાવાનું ખાઓ, વાંચો, થોડું વાંચો, જે બી વાંચો, પછી પાછા આવી જાઓ એટલે ટાઈમે સૂઈ જાઓ. 0 થી સ્ટાર્ટ કરી ઇન્ટરવ્યુની પ્રિપરેશન. અને આ વખતે પ્રચંડ કરેલી કે કંઈ બી આવે તો ઇન્ટરવ્યુ તો પાસ થશે જ, રાઈટ. તો ઇમોશનલ વેલબિંગ માટે શું કર્યું, તો મેડિટેશન ચાલુ કર્યું. ઓકે, પહેલા કોઈ એક્સપિરિયન્સ નહીં, કોઈ જ નહીં, ઝીરો. આપણે એ ટાઈપની પર્સનાલિટી જ નથી કે ભાઈ મેડિટેશન થાય, રાઈટ. બધું મેડિટેશન ચાલુ કર્યું. મેઇન ઇમોશનલ વેલબિંગ માટે મેડિટેશન ચાલુ કર્યું. થોડું સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ પડ્યો, બટ ધીમે ધીમે ચાલુ કર્યું એટલે 5 મિનિટ 10 મિનિટ
જ્યાં સુધી ઇન્ટરવ્યૂ ના આવે ત્યાં સુધી મેડિટેશન કર્યું અને ત્યાં સુધી મારી 30-32 મિનિટ જેટલી કેપેસિટી થઈ ગઈ હતી. હું રોજ સવારે મેડિટેશન કરતો. તો મેડિટેશનથી શું થાય, તો એક બેઝિક જે નર્વસનેસ આવે ઇન્ટરવ્યૂ વખતે એ ઘટી ગઈ. થોડી પેશન્સ વધી ગયું, સામેવાળાને સાંભળવાની સ્કિલ વધી ગઈ અને અંદરથી સારું ફીલ થયું, રાઈટ. તો એ ઇન્ટરવ્યૂ પ્રિપરેશનનો પાર્ટ હતો. આ સાથે એક્સરસાઇઝ કરવાની ચાલુ કરી અને પછી 8 વાગે રોજ લાઇબ્રેરી ટચ થઈ જવાનું. હવે પોતાની સેલ્ફ ઉપર તો કામ જે કરવાનું હતું એ ધીમે ધીમે ચાલુ કરી દીધું. બ્રહ્મચર્ય પાળ્યું, રાઈટ, એક્સેટ્રા. એનાથી ગ્લો આવ્યો ફેસ ઉપર. મેડિટેશન, એક્સરસાઇઝ, એટલે એ 3 વસ્તુથી હું સેલ્ફ એઝ અ પર્સન તરીકે ગ્રો થવા માંડ્યો. એના પછી હવે શું વાંચવાનું, શું ઇન્ટરવ્યૂ માટે શું વાંચવાનું. તો ઘણા બધા એવું કહેતા હોય છે કે ઇન્ટરવ્યુમાં કંઈ વાંચવાનું ના હોય, કોમ્યુનિકેશન સ્કિલ હોય. તો હું એવું નથી માનતો. એમાં પણ નોલેજ તો જોઈએ છે. તમે કંઈક જોયું હશે કે વાંચ્યું હશે તો તમે રિપ્રેઝેન્ટ કરી શકશો, રાઈટ. તો સ્ટાર્ટિંગ હું ન્યૂઝપેપરથી કરતો. ન્યૂઝપેપર તો વાંચવાનું. કોઈ એવું કે ભાઈ ટેકનિકલ એક્ઝામ છે તો ન્યૂઝપેપરનું કોઈ મહત્વ નહીં, તો હું એ નથી માનતું. કંઈ બી આવી શકે છે અને એઝ અ ઓફિસર તરીકે તમે અવેર હોવા જોઈએ જે આજુબાજુ પરિસ્થિતિઓ થઈ રહી છે. તો જેમ કે આપણે ફેક્ટરી ઇન્સ્પેક્ટરનું ઇન્ટરવ્યૂ હતું, તો જેટલા બી લેબર રિલેટેડ સોર્સિસનું ન્યૂઝપેપરમાં આવતું હતું એને હું બધાને નોટ ડાઉન કરતો હતો રોજ ન્યૂઝપેપર વાંચીને, અથવા તો એ ના ખબર હોય તો એના વિશે સર્ચ કરતો હતો નેટ ઉપર. તો એ રીતે અવેરનેસ વધી ન્યૂઝપેપરથી. એ લેબર વિશે જાણીને કોઈ બ્લાસ્ટ થયો છે તો એ કઈ રીતે બ્લાસ્ટ થયો છે જે ન્યૂઝપેપરમાં આપ્યું હોય એને મેં મારી નોટ્સમાં ઉતાર્યું. એટલે અવેરનેસ વધવા માંડી, રાઈટ. અને જે પ્રિલિમ્સનો સિલેબસ હતો એને મેં સ્કીપ ના કર્યો, કેમ કે લાસ્ટ ટાઈમ GWSSBમાં એવું થયું હતું. એટલે આ વખતે મેં એ વસ્તુને ખાસ ધ્યાન રાખી કે જે પ્રિલિમ્સમાં જેટલું બી હતું ને એ બધું તો મેં તૈયાર કર્યું જ. જેટલું પ્રિલિમ્સમાં નહોતું સારું કર્યું એનાથી વધારે સારું ઇન્ટરવ્યૂ માટે કર્યું. ઓકે, રાઈટ. એટલે સિલેબસ આખો કવર કરો. એક બી વસ્તુ એવી ન હોવી જોઈએ કે જે ન આવડે. પહેલો ગોલ હતો. એક્ઝેક્ટ. અને એનાથી જ ઇન્ટરવ્યુમાં બધું આવડ્યું. યસ. ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ હતા? સર એ ઇન્ટરવ્યુમાં મારે આશા મેમનું પેનલ હતી અને 66 માર્ક્સ છે સર. સરસ. અને આપણા મોક ઇન્ટરવ્યુમાં? સર મોક ઇન્ટરવ્યુમાં 54 હતા. 54 હતા અને ત્યાં 66. એટલે મોક ઇન્ટરવ્યુ થી બી એક એનાલિસિસ થયું. મોક ઇન્ટરવ્યુ તૈયારી કર્યા વગર આવ્યો હતો. એટલે મેં તમને જે પેલા કીધું કે હું વર્સ્ટ કેસ સિનારિયો માટે જ રેડી થયો હતો. એટલે મોક ઇન્ટરવ્યુ મેં જોયું એટલે મેં સીધી પ્રિપરેશન કોઈ પણ કર્યા વગર આવી ગયો. જોઉં છું કે આ ખરાબ પરિસ્થિતિમાં હું કેવું પરફોર્મ કરી શકું, એમાં મારી કોમ્યુનિકેશન સ્કિલમાં શું પ્રોબ્લેમ લાવે છે. એટલે મેઇન વસ્તુ એ કરી. ઇન્ટરવ્યુ માટે સેકન્ડ જેટલા બી UPSCના ઇન્ટરવ્યુઝ હતા અથવા GPSCના ઇન્ટરવ્યુ હતા એના મોક ઇન્ટરવ્યુઝના વિડીયો હતા, તો એ બધા જોયા. જ્યારે બી ઓફિસમાં જાઉં, જોડે કામ કરતો હોઉં, હેન્ડ્સ ફ્રી ભરાઈ દઉં અને એ ઇન્ટરવ્યુ જોતો હોઉં અને જોડે મારું કામ કરતો હોઉં. બરાબર. તો એ લોકો જે રીતે પ્રેઝન્ટ કરે છે પોતાની સેલ્ફને, કઈ રીતના પોઝિટિવિટી બ્રિંગ કરે છે. લાસ્ટ મેં ઇન્ટરવ્યુ જોયું તો આદિત્ય શ્રીવાસ્તવનું UPSC AIR1 2023માં. તો એ માણસ પોઝિટિવિટી સાથે કામ કરતો હતો ઇન્ટરવ્યુમાં. સપોઝ તમે કંઈ બોલો છો, યસ સર, યસ સર, તો એનાથી શું એક મારો પોઝિટિવ ઇમ્પેક્ટ પડે. તો એ વસ્તુ મેં શીખી. બધું તો હું નહીં શીખી શકવાનું, રાઈટ. જે વસ્તુ મને એવું લાગે કે મારે ચેન્જ કરવી જોઈએ હું તરત ત્યાંથી એડપ્ટ કરી લઉં. નહીં મારા મૂક ઇન્ટરવ્યુમાં જતો કે ક્યાંય બી હોય ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટ્રાય કર, તો એ મને બહુ બેનિફિશિયલ રહ્યું. એટલે ઓવરઓલ પોઝિટિવ એપ્રોચ ડેવલપ કર્યો, પ્લસ વે ઓફ રિપ્રેઝન્ટેશન ડેવલપ કર્યું અને જોડે નોલેજ તો વધાર્યું જ. નોલેજ વગર તો ઉદ્ધાર જ નથી, રાઈટ. અને બીજું કે ઇન્ટરવ્યુની પ્રિપરેશન વખતે કોઈ બી એવો સોર્સ જે તમને પોતાને ડિસ્ટર્બ કરે, તમારા મેન્ટલ સ્ટ્રેન્થને ડિસ્ટર્બ કરે એવું નથી કરવાનું. કોઈ બી વેબ સિરીઝ જોઈ લીધી, મૂવી જોઈ લીધી, એવું બધું જ સદંતર બંધ કરી દીધું. બરાબર. સપોઝ જોયું છે તો સેલ્ફ ડેવલપમેન્ટ માટેનું જ. ઓકે, એવું કન્ટેન્ટ કે જેનાથી પોઝિટિવિટી અને કોન્ફિડન્સ બિલ્ડ. હવે એવું આ વખતે ઇન્ટરવ્યુમાં અનસર્ટેનિટી હતી કે હસમુખભાઈ આવે છે, રાઈટ, કંઈ પણ પૂછે છે, શું કરીશું, 20 માર્ક્સ આપશે, કેટલા આપશે. તો એ હસમુખભાઈ માટે બી આપણે અલગ પ્રિપરેશન ચાલુ કરી દીધી. બરાબર. કે ભાઈ એ પૂછે છે કે માણસ કેટલો ગ્રૂમ થયો છે. એના માટે મેં બધા અલગ અલગ વ્યક્તિઓના કેરેક્ટર વાંચવાનું ચાલુ કર્યું. તો ઇન્ટરવ્યુના એ 6 મહિનાની પ્રિપરેશનની અંદર મેં 5-7 કેરેક્ટર વાંચ્યા. અબ્દુલ કલામ વાંચ્યા, ગાંધીજીને વાંચ્યા, રાઈટ.
તો એ બધામાંથી બી થોડું થોડું સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, બધું તો કંઈ થવાનું નથી પણ જેટલું આપણામાં ઉતરે ને એટલું ઉતારવાનો ટ્રાય કર્યો કે સપોઝ એ ઇન્ટરવ્યુમાં આવી જાય તો પણ એમને એક સારા વ્યક્તિ તરીકે મારે રિપ્રેઝન્ટ થવાનું હોય. એટલે બધા જ એસ્પેક્ટ જેટલા ઇન્ટરવ્યુમાં ખરાબ થવાના હતા એ બધાને મેં કવર કરી લીધા. કપડા સીવડાવવા ગયો તો બી એને મેં 2 વખત પૂછ્યું કે જો આની ઉપર 5 કલાક પહેરીશ તો કળચલી પડશે કે નહીં, એવો શર્ટ આપજે કે જે કળચલી ના પડે. એક્ઝેક્ટલી. તો એ બધા જ એસ્પેક્ટ્સને કવર કરીને પછી ઇન્ટરવ્યુ માટે અપિયર થયા આપણે. જે પ્રિલિમ્સનો સારો સ્કોર પ્લસ ઇન્ટરવ્યુનો સારો સ્કોર સિલેક્શન અપાવે છે. યસ. અને તમારા બંનેમાં ઘણો સારો સ્કોર હતો. હા, અને નસીબ બી છે. હા, નસીબ નથી એવું નથી. મેં એના માટે બી મેં કીધું ચાલું આ બધા એવું કહે છે નસીબ છે બરાબર, તો એના માટે શું કરું? હવે એની ઉપર તો કોઈ છે નહીં, તો મેં એ વખતે રિલિજિયસ ફેથ વધારી દીધો મારો. ઓકે. કે ભાઈ જો નસીબ છે તો એ ભગવાન જ ઠીક કરી શકે છે, રાઈટ? તો હું રોજ ડેલી સવારે લાઇબ્રેરી નીકળતા પહેલા મંદિરે જવાનું શરૂ જ કરી દીધું. એવું કંઈ માગવા કે એવું નહીં, પણ એમને એક કાઇન્ડ ઓફ કામનેસ આવે તમારામાં કે ભાઈ હા આ ભગવાન જેવી જે બી ડિવાઇન પાવર છે એ બી તમારી સાથે છે. તો એનો બી ઘણો ઇમ્પેક્ટ છે. હું બી જે બી તૈયારી કરતા હોય એ બધાને પ્રિફર કરું છું કે મંદિરે તો જવું જોઈએ એટલીસ્ટ. ભક્તિ બાજુ તમારે થોડું વળવું જોઈએ, જેથી જે તમારી અનસર્ટેનિટી ને એન્ઝાઇટી ને બધા જે પ્રશ્નો છે એ ત્યાં તમે રિપ્રેઝન્ટ કરી શકો કે ભાઈ ભગવાન આવું છે, તું જોઈ લે હવે. એટલે જે નસીબનું ફેક્ટર છે એ ત્યાં કદાચ કરેક્ટ થઈ જતું હશે. હા, સબકોન્શિયસલી આપણને નથી ખબર. હા. અને એનાથી જેમ તમે કીધું ને કે અગાઉ કોલેજ લાઈફમાં એની પહેલા એક આ ડિસિપ્લિન વાળો ફેક્ટર ની કમી હતી. અહીંયા મને દેખાય છે કે ડિસિપ્લિન વાળો ફેક્ટર પ્લસ થઈ ગયો. યસ સર. ડેઈલી એક્સરસાઇઝ કરવી, ડેઈલી મેડિટેશન કરવું, ડેઈલી મંદિર જવું. એકચ્યુઅલી એનાથી ડિસિપ્લિન ભલે અધર સેગમેન્ટમાં રિફ્લેક્ટ થઈ રહી છે, બટ એ અહીંયા પણ કામ તો કરે Yes, છે. તમને રીડિંગમાં બી ડિસિપ્લિન આવશે, બીજા અમુક જે એક્ટિવિટીઝ છે એમાં બી આવશે, તો એની હેલ્પ થતી હોય. Yes. તો જે કહી શકાય કે ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરતા એસ્પિરન્ટ છે ને, એમને 2 ફેક્ટર ઉપર કામ કરવાની વધારે જરૂર હોય છે જનરલી, જે તમારી જર્નીમાં પણ મને દેખાય જ છે. એક તો છે પેશન્સ, યસ સર. કે ધીરજ જોઈશે ઇનફાઇનાઇટ. ઇનફાઇનાઇટ. 1 વર્ષની 2 વર્ષની ધીરજથી અહીંયા કામ નથી થતું. થોડી વધારે ધીરજ. પહેલા અટેમ્પમાં 2 વર્ષ. હા. અને જો પહેલા અટેમ્પમાં નથી થતું તો સીધા 4 વર્ષ. હા, એટલે 4 વર્ષનું પેશન્સ તમારામાં હોય તો એક કહી શકાય કે પ્લસ પોઈન્ટ છે કે તમે ક્યાંક ને ક્યાંક કોઈ પોસ્ટ ઉપર સિલેક્ટ થઈ જાય. અને થાય જ છે સર, સિલેક્શન થાય જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સિલેક્શન તો થવાનું જ છે, બટ તમે કેટલી મહેનત કરો છો અને કઈ રીતે કરો છો એ મેટર કરે છે. અને સેકન્ડ વસ્તુ છે ડિસિપ્લિન. યસ. કેમ કે ડિસિપ્લિન હશે ને તો બીજા 3-4 ફેક્ટર એડ થશે. કન્સિસ્ટન્સી મેન્ટેન થશે, રિવિઝન થશે, મોક ટેસ્ટ પાશે, આ બધું ડિસિપ્લિનથી થશે. અધરવાઇઝ એ ટાઈમ ટુ ટાઈમ થાય એવું લાગતું નથી. અને તમે એવું કીધું કે ડિસિપ્લિન મારામાં ઓછી છે, હું સળંગ નથી વાંચી શકતો કે નથી બેસી શકતો, પણ બીજી એક વસ્તુ ત્યાં જ પાછી જોડે જ છે કે તમે મોક ટેસ્ટ આપતા હતા, તો ત્યાં તો તમારી ડિસિપ્લિન કામ કરતી જ હતી. હા, બટ એવું લાગતું નતું કે ડિસિપ્લિનરી એક્શન્સ છે બધી, પણ એ ડિસિપ્લિન તો હતી જ. Yes, sir. સો ડિસિપ્લિન હશે તો સક્સેસફુલ થવાની જે પોસિબિલિટીઝ છે ને એ ઘણી વધી જતી હોય છે. અગાઉ એક આપણે પોડકાસ્ટ કરેલો ગૌરવ પુરબિયા કરીને આપણા સ્ટુડન્ટ છે, સેમ આવી જ જર્ની 4-5 વર્ષવાળી. એક એટેમ્પ્ટ વાળી જર્ની નથી એમની મલ્ટિપલ એટેમ્પ્ટ્સ વાળી. પણ આજે આ ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી હતી, તો એના લીધે સિલેક્શન તો થાય જ છે એવું એમની લાઈફમાં બી પ્રૂવ થયું. અને કેવી ભરતીમાં 1 સીટ વાળી. યસ સર. અહીંયા તો 125-50 ભરતી માટે આપણે લડી રહ્યા છે, એમને 1 સીટ વાળી ભરતીમાં સક્સેસ મળી. તો આવું બનતું હોય છે કે ડિસિપ્લિન હોય, પેશન્સ હોય તો ક્યાંક તો તમને સફળતા મળે જ છે. એ જ કે જેટલો મેક્સિમમ ટાઈમ આપણે નથી આપવાનો જનરલીને, કારણ કે લાઈફ બી બહુ મોટી છે પાછળ. હા, તો જેટલું તમે અહીંયા મહેનત કરી લેશો ને, જેટલો ફર્સ્ટ અટેમ્પમાં નીકળી જશે એટલું બેટર છે. ફર્સ્ટ અટેમ્પમાં જેટલી બી થાય એટલી મહેનત કરી લો, કારણ કે એ જ અટેમ્પ બેસ્ટ હોય મારા ખ્યાલ પ્રમાણે. તો તમે સરસ મજાની તમારી જે જર્ની હતી અને જે તમારા લાઈફ લેસન્સ હતા, યસ, પ્રિપરેશનના લેસન્સ હતા, અને જે તમારા પર્સનલ ઇનપુટ્સ હતા પ્રિપરેશનમાં, એ તમે શેર કર્યા. 1-2 વસ્તુ મારે એસ્પિરન્ટ્સ માટે જોઈએ છે તમારી પાસેથી, કે જે અત્યારના એસ્પિરન્ટ્સ છે, જે લોકો કોઈ પણ એક્ઝામ, આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ ઓફિસરની વાત નથી કરતા, ટેકનિકલ ફિલ્ડની કે નોન ટેકનિકલ ફિલ્ડની કોઈ પણ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરતા હોય કે જેમાં પ્રી મેઇન્સ ઇન્ટરવ્યુ આવા સ્ટેજીસ આવતા હોય, એ તો પછી ખાલી ક્લાસ 3 લેવલની એક્ઝામ હોય, તો એ લોકોને તમે કઈ એવી 3 વસ્તુ કહી શકશો શોર્ટ એન્ડ સ્વીટ કે ભાઈ આ તો કરવું જ પડશે, આ કર્યા વગર નહીં થાય, તો કઈ એવી 3 સલાહ આપશો તમે?
પહેલા તો ગોલ ડિસાઈડ કરવાનો, કઈ એક્ઝામ છે, રાઈટ. પછી એની પાછળ આંખો બંધ કરીને પડવાનું છે કે હાર્ડવર્ક, ડેડિકેશન, ડિસિપ્લિન, એ એક્ઝામ જેટલું બી માગે બધું જ આપવાનું છે. અને પછી ભગવાન અને ફેથ, હોપ, બસ આ ત્રણ અને હોપ હોવી જ જોઈએ. યસ, રાઈટ, ત્રણ વસ્તુ. ઠીક છે. તમને તમારી જે આ લાઈફ જર્ની Yes, sir. થઈ, જે સક્સેસફુલ થયા, ત્યાં 1-2 લઈને એન્ડ સુધી, સ્ટાર્ટિંગ થી એન્ડ સુધીમાં ટોટલ કેટલો સમય ગયો? ગવર્મેન્ટની ગવર્મેન્ટ જોબનું 2 years 2 years. 2.5 જેવું. જે 2 yearsની જે જર્ની હતી એમાં કોઈ દિવસ એવો વિચાર આવે તો કે છોડી દઈએ, ગીવ અપ કરી દઈએ, નહીં થાય? ના, મને ઘણા બધા લોકો પૂછે છે હમ. કે ભાઈ તું સારી પ્રાઇવેટ જોબ છોડીને આવ્યો છે, તને રિગ્રેટ થાય? તો મને નથી થતું, કારણ કે મને ખબર જ છે કે થશે જ. સો એક નાનો એવો આપણે રેપિડ ફાયર રાઉન્ડ કરીએ યસ સર. કે જેમાં હું તમને થોડા સવાલો પૂછીશ, Yes, sir. 1 સ્ટેટમેન્ટની અંદર આન્સર આપવાની ટ્રાય કરીશું. પ્રિપરેશનની અંદર તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો? મટીરિયલ સાયન્સ, મેન્યુફેક્ચરિંગ. કોઈ એક બુક જો તમારે રિકમેન્ડ કરવી હોય કે મસ્ત છે, ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હરેક માણસે વાંચવી જ જોઈએ લાઈફમાં એક વખત, તો કઈ? એમ તો ઘણી બધી બુકો વાંચેલી છે, બટ ઇન ધ સર્ચ ઓફ પીસ, હર્ક્યુલિસની એક બુક છે, એ મેં વાંચી હતી, એનાથી સારો ઇફેક્ટ આવ્યો. સ્ટડીઝ દરમિયાન મોબાઈલ અને સોશિયલ મીડિયા ઓન કે ઓફ? ઓફ. લાઇબ્રેરી કે હોમ સ્ટડી? લાઇબ્રેરી. એક એવું સ્ટેટમેન્ટ કે કોટ કે જે તમને અત્યાર સુધી છેક સુધી મોટિવેટેડ રાખતું? વાર લાગશે પણ થઈ જ જશે. ઇન્ટરવ્યુ અઘરું છે કે પ્રિલિમ્સ? સર, બંને સેમ વસ્તુ જ કેરી કરે છે, તો એવું ના કહી શકીએ કે કયું અઘરું છે, કયું ઇઝી છે. એક એવા ટીચર કે મેન્ટર કે જેની ઇમ્પેક્ટ તમારી લાઈફમાં અત્યાર સુધી મેક્સિમમ રહી હોય? નાનપણથી જ મારા ઘણા બધા ટીચર છે, કોલેજના પ્રોફેસર બી છે, હું એ બધા જોડે હજી સુધી કોન્ટેક્ટમાં છું, સ્કૂલના ટીચર બી કોન્ટેક્ટમાં છે મારા. બટ મેં યુટ્યુબમાં જે જોયા હતા સર, IAS નવીન યાદવ, એ પણ સારું ભણાવતા હતા, અને હવે તમે પણ મળ્યા છો. થેન્ક યુ. મોર્નિંગ સ્ટડી કે લેટ નાઇટ સ્ટડી? સર, મારું તો રૂટીન પરફેક્ટ જ હતું કે ભાઈ રાતે બી નહીં, સવારે બી નહીં, ટાઈમ ટુ ટાઈમ, ધેટ્સ ઇટ. જો તમે ગવર્મેન્ટ ઓફિસર અત્યારે ન બન્યા હોત તો શું હોત? બિઝનેસ કરતો હોત કોઈ. એન્ટરપ્રેનર. યસ સર. જોબ મળશે, સેલેરી આવશે, સૌથી પહેલી વસ્તુ કઈ લેશો? સર, એવું કોઈ, કારણ કે ઓલરેડી બહુ બધી સેલેરીઝ આવી ગઈ છે, એટલે એવું કોઈ બહુ નથી. ઓકે. જો તમે તમારી જર્નીને એક ટાઇટલ આપવા માંગતા હોય ગવર્મેન્ટ જોબની જર્ની, તો એ શું હશે? ફૂલ ઓફ અનસર્ટેનિટી. મતલબ જીપીએસસી નું સેકન્ડ નામ જ અનસર્ટેનિટી છે, એટલે બધાની સેમ જ સ્ટોરી છે. અનસર્ટેનિટી છે, યુ હેવ ટુ ડુ ઇટ, ધેટ્સ ઇટ. રિઝલ્ટ આવ્યું, પાસ થયા, સૌથી પહેલા કોને કીધું? પપ્પાને. સરસ. અને ગવર્મેન્ટ ઓફિસર બની ગયા પછી લાઈફમાં કેટલો ફરક પડ્યો? રાત્રે રિઝલ્ટ આવ્યું હતું, અને સવારમાં મમ્મી 10 વાગ્યા સુધી ના સુવા દીધો મને. થેન્ક યુ દીપેશ, તમારી એક આ જર્ની શેર કરવા માટે, અને જે અત્યારના એક્સપિરિયન્સ છે એમને કંઈક નવું શીખવાડવા માટે અને લેસન્સ આપવા માટે. આઈ હોપ કે આપણું જે ઇન્ટરેક્ટિવ પોડકાસ્ટ છે એમાંથી જે નવા એક્સપિરિયન્સ છે, જે લોકો તૈયારી કરી રહ્યા છે, એમને ઘણું બધું શીખવા મળશે. થેન્ક યુ સો મચ. યસ સર. થેન્ક યુ સર. સંકલ્પ એજ્યુકેશનની આ સિરીઝ ચાલુ જ રહેશે. હજી પણ સંકલ્પથી સફળતા સુધીમાં એવા ઓફિસર્સ અને એવા સક્સેસફુલ કેન્ડિડેટ્સ કે જેમણે તૈયારી કરી, મહેનત કરી, પહેલો, બીજો, ત્રીજો એટેમ્પ્ટ મેટર નથી કરતો, પણ સફળતા મેળવી છે, એમને અહીંયા બોલાવીને તમને ચોક્કસથી એવી વસ્તુ પીરસવાની કોશિશ કરીશું કે જે તમને તમારી લાઈફમાં હેલ્પ કરે. આ સાથે જ આજનો પોડકાસ્ટ પૂરો કરીશું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.